કાર્યક્રમને આગળ વધારતા ક્રિષ્ના હાયર સેકન્ડરી સ્કૂલ રાજકોટ અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રંબાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ શ્રી નેહલબેન ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તાળીઓથી વધાવીએ બેનને. થોડા જ સમયમાં આપણે એમને જાણવા, માણવા અને સમજવાના છે. કાર્યક્રમના મંગલ પ્રારંભ સુંદર મજાના એક ડાન્સ દ્વારા કરીશું. ધોરણ 7 ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની રાણપરા કાવ્યા એક સુંદર મજાનું નૃત્ય આપણી સમક્ષ રજૂ કરશે. પ્લીઝ વેલકમ રાણપરા કાવ્યા. शिशु है अज्ञानी माता, किन चरणों का प्यार दे। वीरा पानी तार दे, तार दे, तार दे। माँ सरस्वती शारदे, माँ सरस्वती शारदे। ખૂબ જ સુંદર અદ્ભુત માં શારદાની સ્તુતિ સ્વરૂપ નૃત્ય કાવ્યાબેને રજૂ કર્યું. ખૂબ ખૂબ સુંદર. કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં આપણે જે મેડમને સાંભળવા છે એનો એક આછરો પરિચય શબ્દો દ્વારા આપવાનો પ્રયત્ન કરીશ. મૂળ ભેસાણના અને ગુજરાત રાજ્યના ભાવેણાથી જે પ્રખ્યાત એવું ભાવનગર શહેર, મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું શહેર, એ ભાવનગર ખાતે જે અત્યારે વિદ્યમાન છે. પુસ્તકો વાંચવાના વિશેષ રસની સાથે સાથે સૌથી વધારે માણસોના ચહેરાને વાંચવાની જેમની પાસે શક્તિ અને તાકાત છે. મોરારી બાપુ જેમના પ્રેરણા સ્ત્રોત છે અને વિશિષ્ટ કહું તો મનોદિવ્યાંગ બાળકો માટે જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે એવા એ નેહલબેન ગઢવીને ફરી એકવાર તાળીઓથી આપણે વધાવીશું.
કે આજે આપણી વચ્ચે કાર્યક્રમમાં તેઓ પોતાનો કિંમતી સમય કાઢી અને ઉપસ્થિત છે. મા શારદાના દિવ્ય સ્તુતિ નૃત્ય દ્વારા કર્યા પછી દીપ પ્રાગટ્ય વિધિ માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડાયરેક્ટર ગજેરા સર અને તૃપ્તિ મેડમને હું વિનંતી કરીશ કે તેઓ આપણા મુખ્ય અતિથિ વિશેષ નેહલબેન ગઢવી, એમની સાથે સાથે જ્યોતિબેન ટીલવા, સોશિયલ એક્ટિવિસ્ટ સરદારધામ અને ઉમિયા મહિલા સંગઠન પ્રેસિડેન્ટ, અસ્મિતાબેન દેસાઈ જાણીતા શિક્ષણવિદ, 30 વર્ષથી વધુ પણ જેમનો શિક્ષણ ક્ષેત્રે ફાળો છે, કિરણબેન માકડિયા મહિલા મોરચા પ્રમુખ અને પલ્લવીબેન વ્યાસ ક્લાસિકલ ડાન્સ અને કથક ક્ષેત્રે જેમનું યોગદાન છે. આ બધા મહાનુભાવોને લઈ અને દીપ પ્રાગટ્ય વિધિ માટે તેઓ આવશે. તાળીઓથી વધાવીએ. દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા મા શારદાની દિવ્ય કૃપા દ્રષ્ટિ આપણા બધા ઉપર વરસે એ માટે સૌપ્રથમ મા સરસ્વતીને યાદ કરી રહ્યા છીએ આપણે. મેડમને હું વિનંતી કરીશ કે મહાનુભાવોને લઈ દાયસ પર સ્થાન ગ્રહણ કરે. વર્ષ 2001માં રાજકોટ ખાતે સૌપ્રથમ કૃષ્ણા સ્કૂલની સ્થાપના બાદ આજે 23 વર્ષના સમયકાળમાં હજારો વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી અને સારામાં સારી જગ્યાએ સેટ થઈ શિક્ષણ ક્ષેત્રે આ શાળાનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. કાર્યક્રમને આગળ વધારતા સંસ્થાના પ્રેસિડેન્ટ ગજેરા સર અને તૃપ્તિ મેડમને હું વિનંતી કરીશ કે આજના મુખ્ય અતિથિ વિશેષ નેહલબેન ગઢવીનું બુકેથી સ્વાગત કરશે. પ્લીઝ વેલકમ ગજેરા સર અને તૃપ્તિ મેડમ. તાળીઓથી વધાવીએ. એ જ રીતે જ્યોતિબેન ટીલવા અને અસ્મિતાબેન દેસાઈ, તૃપ્તિ મેડમ અને ગજેરા સર તાળીઓથી વધાવીએ. પોતાનો કિંમતી સમય કાઢી અને આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત રહ્યા છે. એ જ રીતે અસ્મિતાબેન દેસાઈ, એમનું પણ ગજેરા સર અને તૃપ્તિ મેડમ બુકેથી સ્વાગત કરશે. કિરણબેન માકડિયા મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા, એમનું પણ બુકેથી ગજેરા સર અને તૃપ્તિ મેડમ સ્વાગત કરશે. થેન્ક યુ સર અને મેડમ. વર્ષ 2001માં જ્યારે સ્કૂલની સ્થાપના થઈ ત્યારે સંસ્થાના પ્રેસિડેન્ટ ગજેરા સર, જે પોતે 11-12 સાયન્સના મેથ્સ અને ફિઝિક્સ વિષયના શિક્ષક, એટલે શરૂઆત ક્લાસથી કરી અને પછી આગળ જતાં સ્કૂલનું નિર્માણ કર્યું. લગભગ મોટાભાગની શાળાઓ નાના ધોરણોથી શરૂ કરી અને આગળ જતી હોય, પણ સાહેબ પોતે સાયન્સ અને ફિઝિક્સના વિષય શિક્ષકના મુખ્ય આધારભૂત હતા. એટલે 11-12 સાયન્સથી વર્ષ 2001માં શરૂ કરી અને ત્યારબાદ ક્રમશઃ નાના ધોરણો શરૂ કરતા 2011થી કૃષ્ણા સ્કૂલે પ્રેપ અને પ્રાઇમરી સેક્શન શરૂ કર્યું. 10 થી 12 વર્ષમાં આ સેક્શન અંતર્ગત અલગ અલગ એક્ટિવિટી દ્વારા નહીં કે માત્ર ગોખણિયું જ્ઞાન પણ શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસની પ્રવૃત્તિઓમાં સૌથી વધારે જોડાય અને બાળકોની સાથે રહી અને બાળકોમાં જ્ઞાનનું કૌશલ્ય વધે એ માટે સતત અમારા પ્રેરણા સ્ત્રોત એવા તૃપ્તિ મેડમને હું વિનંતી કરીશ કે આજના આ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. પ્લીઝ વેલકમ તૃપ્તિ મેડમ.
નમસ્કાર, ગુડ ઇવનિંગ. આજે આપણે નેહલબેન ગઢવીને સાંભળવા આવ્યા છીએ, એટલે વધારે સમય ન લેતા અત્રે ઉપસ્થિત મુખ્ય સ્પીકર આપણા નેહલબેન ગઢવી, મંચસ્થ મહાનુભાવો જ્યોતિબેન, કિરણબેન, અસ્મિતા મેડમ, પલ્લવી મેડમ, સ્માર્ટ બાળકોના સ્માર્ટ પેરેન્ટ્સ, સ્માર્ટ મમ્મી, સ્માર્ટ પપ્પા અને અમારા સ્માર્ટ બાળકો બધાનું ક્રિષ્ના સ્કૂલ વતી ખાસ સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. આજે રવિવારની સાંજે આપ આટલી બહોળી સંખ્યામાં અહીં આવ્યા એ અમને ખૂબ જ ગમ્યું છે. હાલના તબક્કે આપણે જોઈએ તો પેરેન્ટ્સ, બાળક અને ટીચર્સ, જો ત્રણેયનો ત્રિવેણી સંગમ હોય તો જ બાળક ધાર્યું પરિણામ આપી શકે અને આપણું બાળક સારા ડૉક્ટર, સારા એન્જિનિયર, સારા સીએ, સારા બિઝનેસમેન એ તો બને, સાથે સાથે એક સારા નાગરિક બની શકે. તો આજના આ એક પહેલ બાળ માનસ તરફ એ પેરેન્ટિંગ સેમિનારમાં ફરીને આપનું સ્વાગત અને અભિવાદન કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ મેમ. ખરેખર આપણે જેને જાણવા, માણવા અને સમજવા આવ્યા છીએ, આપણા આજના આ પેરેન્ટિંગ સેમિનારનું જે ટાઇટલ છે બાળકનો સર્વાંગી વિકાસ. માત્ર અને માત્ર ટકાવારી શિક્ષણ નહીં, પણ એ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણની સાથે સાથે સાચા અર્થમાં એમનો વ્યક્તિગત વિકાસ થાય અને એ એક બાળકના મનને સમજી શકીએ. એક પહેલ બાળ માનસ તરફ. તો આ મુદ્દા ઉપર ખૂબ જ સુંદર મજાની છણાવટ કરવા માટે જે માહિર અને પ્રખ્યાત છે એવા નેહલબેન ગઢવીને હું આમંત્રિત કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન આપશે. પ્લીઝ વેલકમ નેહલબેન ગઢવી. આપ સૌને મારા પ્રણામ. જે કાર્યક્રમમાં જ્યોતિ અને કિરણ હોય ત્યાં તૃપ્તિ તો હોય જ, કારણ કે આ કાર્યક્રમમાં અજવાળા પાથરવા માટે જ્યોતિબેન છે અને દિશા દેખાડવા માટે એક આશાનું કિરણ એવા કિરણબેન પણ છે અને આખા પ્રાંગણને તૃપ્તિનો અનુભવ કરવા માટે તૃપ્તિબેન પણ છે. એટલે તો અમારી મિત્ર છે એટલે મારે એને બેન કહેવા પડે છે. મને ખબર હતી કે સાહેબ પેલા શિક્ષક હતા. મને હંમેશા એક શિક્ષક જ્યારે સ્કૂલ કરે ને ત્યારે એની સ્કૂલ ઉપર મને વધુ શ્રદ્ધા છે, કારણ કે એક શિક્ષકે શિક્ષણની ફરિયાદ સાથે શાળા કરી હોય. જો હું શાળા કરીશ ને તો હું આ વસ્તુ નહીં કરું, એટલા માટે હું શાળા કરું છું. એટલે આ સાહેબની શાળામાં અમુક વસ્તુ નહીં થતી હોય, કારણ કે એ જે શિક્ષક હશે ત્યારે એને અમુક શાળાઓના પ્રોબ્લેમ એના મગજમાં આવ્યા હશે, એના ધ્યાનમાં આવ્યા હશે કે જો આટલું કરીએ ને તો બાળકને આ સમસ્યા ન થાય, વિદ્યાર્થીઓને આ તકલીફ ન થાય. એટલે એ રીતે પણ આ શિક્ષણ અને આ સ્કૂલ બહુ જ મહત્ત્વની અને સુંદર છે. રવિવાર અઠવાડિયામાં એકવાર મળે, એમાંય આપણે રાજકોટમાં રહેતા હોઈએ, એમાંય બાળકની માટે આપણે કાઢવાનું આપણે કેટલું નક્કી કર્યું હોય કે આ રવિવારે ઓલી વેબ સિરીઝ આખી સળંગ પૂરી કરી નાખવી છે. ડંકી સાહો હિન્દીમાં આવી ગયું છે OTT પર, અને કેટલી રેસ્ટોરન્ટના મેનુ હજી આપણા વોટ્સઅપમાં આવ્યું છે કે અહીંયા ખાવા જવું જેવું છે. અને આ બધાને પૂરું કરી બાજુ પર રાખી અને આપણે નક્કી કર્યું કે ના સ્કૂલે જવું પડશે. કેમ? બાળક કોઈ સમસ્યા છે? બાળક કોઈ ચિંતાનો વિષય છે? આપણા બાળકમાં આપણે કોઈ સમસ્યાઓ જોઈએ છે કે આપણને આપણામાં કોઈ સમસ્યા દેખાય છે? આ બધા માટે આપણે અહીંયા આવ્યા છીએ એવું લાગે છે? ના, આપણને બધી જ ખબર છે. બાળક અવતર્યું હતું એ પહેલાં આપણે ગૂગલ કરી લીધું હતું, કારણ કે હવે તો આપણે ગૂગલ જનરેશન આપી છે ને સભ્યતાને, કે આમાં આમ થાય તો આમ થાય, 3 વસ્તુ આ બાળકમાં દેખાય તો સમજવું કે આપણા બાળકમાં આ સમસ્યા છે. ડૉક્ટરને આપણે હવે જઈને સીધો રોગ જ જ્યોતિબેન કહીએ છીએ કે મને આવું છે.
ડૉક્ટરે ડાયગ્નોસિસ કરીને કહેવાનું હોય કે તમને આ રોગ છે. હવે તો આપણે ડૉક્ટરને જઈને સીધું એમ કહીએ છીએ, મને એવું લાગે છે કે મને કમળો છે, જોઈ દો. આવતા દિવસોમાં તો આપણે દવા લઈને કહેશું કે આમાં સહી કરી દો ને ખાલી. એવા પ્રવાહની વચ્ચે આપણે આવ્યા છે. એકચ્યુઅલી આપણે બધા ચિંતામાં છીએ. આપણને ચિંતા છે કે આપણું બાળક થોડુંક જિદ્દી થઈ રહ્યું છે. આપણા બાળકને આપણે ખાસ ગમતા નથી. બાળકો પાસે ફેવરેટ ટીચર છે, પણ મારી મમ્મી મારી ફેવરેટ છે એવું કહેતા બાળકો એવા નથી. બાળકને આપણા કરતાં વધુ સુંદર ઘણું બધું લાગે છે. બાળક મોબાઈલમાં જ રહ્યા કરે છે. આવી કેટલી સમસ્યાઓ છે. અને પેરેલલ આપણે ન્યૂઝપેપરમાં, વોટ્સઅપમાં બધું વાંચ્યા રાખીએ છીએ કે બાળકોને પણ ડિપ્રેશન આવે છે. તમે વિચાર તો કરો, આપણે ક્યાં લાવીને આખી સભ્યતાને મૂકી દીધી કે જે ડિપ્રેશન દૂર કરવાનું કારણ બની શકતું હતું, થેરાપી બની શકતું હતું, એ વ્યક્તિ હવે ડિપ્રેશનમાં આવી જશે. તમે જો પહેલાં કોઈ પણને ડિપ્રેશન કેવું હતું, થેરાપીના ભાગરૂપે એમ કહેવાતું કે બાળક સાથે રમો, બગીચામાં જાઓ, બાળક સાથે બગીચામાં રમો, રમતો રમો. એની બદલે હવે એક આખું જનરેશન, એક આખું બાળક છે ડિપ્રેશનમાં આવી રહ્યું છે. શું લાગે છે, વાંક આપણો છે કે બાળકનો છે, સમાજનો છે, વાતાવરણનો છે? બહુ સિફતથી આપણે એવું બધા કહી દઈએ કે અત્યારનું વાતાવરણ ચારે બાજુ એવું છે ને, કાંઈ વાંધો નહીં ભાઈ, બાળક રડે કાંઈ જ વાંધો નહીં. બાળકના પપ્પા ક્યાંય રડતા હોય તો મમ્મી જાજો, બાકી બાળક ભલે રડે, કાંઈ વાંધો નહીં. આવા ફંક્શનમાં એને કંટાળો આવે એ સ્વાભાવિક વાત છે. આજ આપણે શીખવાનું છે કે કોઈ મમ્મી હિંમત કરીને પોતાના નાના બાળકને સમજવા માટે આવા હોલમાં આવ્યા હોય અને બાળક રડતું હોય તો બધાએ આમ જોવાની જરૂર નથી, જો તો કાંઈ સંસ્કાર જેવું છે કે નહીં. રાધર એ સ્ત્રીને હિંમતથી બિરદાવવાનું કરો. વળતી વખતે મેં બહુ સરસ બેન હિંમત કરી, જાહેરમાં બાળક લઈને નીકળવાની ટ્રાય કરી. આપણા બધાની તકલીફ શું છે ખબર છે? હમણાં જ અમે લોકો વાત કરતા હતા અંદર, ત્યારે એવું કહેવામાં આવ્યું કે અત્યારની મમ્મીઓ બાળકોને મોબાઈલ તરત પકડાવી દે. અત્યારની મમ્મીઓ આ બહુ કરે, અત્યારની મમ્મીઓ આ બહુ કરે. ભૂલ ભરેલું ચોક્કસ છે, પણ તકલીફ ક્યાં છે ખબર છે? કે ધારો કે બાળક રડે છે, જીદ કરો છે, આળોટે છે, તો આખો સમાજ, આજુબાજુના જે 10-15 વ્યક્તિઓ જે જોતા હોય છે એ બાળક પછી તરત માં સામે જોવે છે, કેવી માં છો, આટલા સંસ્કાર ન થઈ પા. એ સમયે માને એ મેણા ટોણા આંખથી મારવાના બદલે આપણે આપણામાં રહ્યા હોય ને, અને બાળકને ખબર છે કે મને 10 જણા રમતા ને આડોડતા ને જીદ કરતા જોવે છે એટલે તરત મારી મમ્મી હા પાડી દેશે. આપણે જોઈએ છે બાળક અટેન્શન જ માગતું હોય છે એ સમયે, અને આપણે બધા ભેગા મળીને સામૂહિક રીતે અટેન્શન આપી દઈએ છીએ અને બધો વાંક મા ઉપર ઢોળી દઈએ છીએ. એવું કહેવત છે કે એક બાળકને ઉછેરવા માટે આખું ગામ ભેગું થાય ને તો એક બાળક સરસ થાય. એ ગામમાં માત્ર માં નહીં, માત્ર પિતા નહીં, માત્ર દાદા દાદી નહીં, કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા બધા આવી ગયા. આપણે ત્યાં સમસ્યા એ છે કે બાળક કાંઈ પણ કરે છે એટલે 10 જણા સલાહ દેવા આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, એક બાળકને અત્યારે બાળક જીદ કરી રહ્યું છે અને મમ્મી ફોર્મ રહે છે, ફોર્મ કે નહીં મળે બેટા તને ચોકલેટ કે મોબાઈલ. એટલે બાળક છે એ રડતું રડતું જીદ કરતું પપ્પા પાસે જાય, મમ્મી મોબાઈલ ના થાય, પપ્પા મોબાઈલ ના થાય, પપ્પા મોબાઈલ. એટલે પપ્પા એમ કે લઈ લે, જા માથાકૂટ કરી, આડો એમાં. એટલે બાળક એમ થાય કે ઓકે, એક પાર્ટી ના પડે તો બીજામાં, આ ભાજ જ કોંગ્રેસ જેવું થયું, એક ના પડે બીજામાં વહી જવાનું, બીજા ના પડે ત્રીજામાં વહી જવાનું. હવે ધારો કે મમ્મી પપ્પાએ બંને નક્કી કર્યું હોય કે ભાઈ આપણે બે ઇમોશનલી નક્કી કરીએ છીએ કે એક વ્યક્તિ ના પાડે તો બીજી વ્યક્તિએ ફોર્મ રહેવાનું, અને સમજાવવું, અને સમજાવવું જ જોઈએ કે એક વ્યક્તિ ના પાડે ત્યારે બીજી વ્યક્તિએ સપોર્ટિવ રોલમાં રહીને એમ કહેવાનું કે બેટા મમ્મી ના પાડતી હોય તો સાચું કારણ હોય. એની બદલે આપણે શું કરીએ, ના હે નહીં પાડે એનું ઘર થોડું છે. એટલે બાળકને એમ થાય સાચી વાત છે, મમ્મીનું કંઈ ઘર નથી. હવે બંને વ્યક્તિઓ નક્કી કર્યું છે કે ના આપણે આવું નહીં કરીએ, એટલે બાળક દાદા દાદી પાસે જાય, દાદાના ખોળામાં બેસે, દાદાને વાલ કરે ને કેટલું બધું કરે ને. એટલે દાદાને એમ થાય બાળકને મારું કેટલું બધું છે.
પછી હળવે એકથી ખીચામાંથી મોબાઈલ સેરવી દઈએ અને બાળક દાદાના ખોળામાં બેસીને જ મોબાઈલ જોવે. હવે એ સમયે દાદાએ પણ એ મમતા મૂકી અને બાળકને કહેવું છે, બેટા મમ્મીએ મોબાઈલની ના પાડી તો મોબાઈલ નહીં મળે, બેસ તું તમ તારે. ઘરમાં બધા જ વ્યક્તિ એક સરખી ના પાડે ને તો નાનો અર્થ સર્જાય. પણ આપણે ત્યાં તકલીફ એ છે કે એકની ના પછી બીજીની ના તરત કોણ ઊંચો ભાવ આપે છે એના પ્રમાણે ના એની પાસે તરત વયું જવાનું. ખરેખર કહું છું. અને આ સમયે ભાઈઓએ થોડુંક ફોર્મ રહેવું પડશે, થોડોક અવાજ કાઢવો પડશે. ધારો કે દાદા દાદીને ના મમ્મી પાડશે ને એટલે તરત દાદા દાદી બોલશે, બહુ નવી નવીન, એના બાપને અમે મોટો કર્યો, તું અમને શીખવાડીશ કે અમારે કેમ છોકરા મોટા કરવા. એટલે ઘરમાં બીજા કંકાસ શરૂ થશે. એ વ્યક્તિ તમારે જ તમારા મમ્મી પપ્પાને સમજાવવું પડશે કે અમે લોકોએ સંતાન ઉછેર માટે આટલા નોર્મ્સ નક્કી કર્યા છે, સરસ રીતે બેસાડીને. તમને એવું લાગે છે પપ્પા કે તમારી પાસે વાલથી આવે છે? એવું નથી, એ મોબાઈલથી આવે છે. આવતા દિવસોમાં એને પોતાનો મોબાઈલ આવી જશે ને ત્યારે તમારી પાસે એ નહીં આવે. તમે ઈચ્છતા હો કે છેક સુધી મારું બાળક દાદા દાદી પાસે આવતું રહે તો વસ્તુના લીધે નહીં, વ્યવહારના કારણે તમારી પાસે આવવું જોઈએ. એ સમયે ભાઈઓએ થોડુંક બોલવું પડશે. ત્યારે તમારું મૌન નહીં ચાલે, થોડુંક પુરાણ કરતા થાવ. અને બીજું કે બાળક જ્યારે મમ્મી પપ્પાની ફરિયાદ મમ્મી પપ્પાને એકબીજાને એકાંતમાં કરે છે. હમણાં જ એક મારે કેસ એવો આવ્યો હતો મને ઈમેલમાં કે બેન મારા છોકરો ઘણો જુવાન છે, એટલે ઓલમોસ્ટ મોટો ઘણો થઈ ગયો છે, કે એણે મને એવું કહી દીધું કે મને ખબર છે કે તમે મમ્મી સાથે પરાણે રહ્યો છો, તમને મમ્મી બહુ ગમતી નથી, અને એટલે ફ્રસ્ટ્રેશનમાં તમે છે ને અમારા ઉપર ગુસ્સો કરો છો. એટલે એ સમયે એ ભાઈએ સાંભળી લેવાની જરૂર નહોતી. એ સમયે એ ભાઈએ બહુ પ્રમાણિકતાપૂર્વક અને થોડી ટ્રાન્સપરન્સથી કહેવાની જરૂર હતી કે તે અમને લડતા જોયા હશે, ઝઘડતા જોયા હશે, પણ સાથે પ્રેમ કરતા નથી જોયા બેટા. અને ફોર એક્ઝામ્પલ તને ક્યાંક એવું લાગતું હોય કે મારી મમ્મી વચ્ચે પ્રોબ્લેમ છે તો એ અમારી પર્સનલ પ્રોબ્લેમ છે, એમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી. જ્યારે બાળક મમ્મીની ફરિયાદ કરે છે તમારી સામે કે મમ્મી આવી છે ને મમ્મી ઓલા પ્રકારની છે, મમ્મી દરેક વખતે હિટલર લાગવાની જ છે, કારણ કે ના મમ્મી જ પાડે છે. પપ્પા પાસે તો ઓલ યસ છે, કારણ કે પપ્પા 8 કલાક 9 કલાક બહાર રહે છે. એટલે એ સમય બહાર રહેવાના કારણે ક્યાંક પિતા તરીકે તમને ગિલ્ટ હોય કે અને અથવા એક એવું હોય કે હું મારા બાળક સાથે એટલો સરસ રહી શકતો નથી, એક ઇન્સિક્યોરિટી હોય વ્યવહારની. એટલા માટે આપણે બાળકને વધુ પેમ્પર કરીએ, વધુ પ્રેમ આપીએ, થોડીક હા પાડી દઈએ, એક્સ્ટ્રા આપી રાખીએ. અને આ જગતનો નિયમ છે કે જે વધુ આપે, જે યસ કે એ જ સારું, ના પાડે તો કોઈ નહીં સારું. જ્યારે બાળક તમારી પાસે જીદ કરે છે ત્યારે બાળકને એમ કહેવાનું 1 મિનિટ આપણે મમ્મી સાથે વાત કરીએ, મમ્મીને બોલાવીએ પછી વાત કરીએ બેટા. એક વસ્તુ યાદ રાખજો, આપણા બધાની તકલીફ એ છે કે આપણે સમય સંતાનને ન આપી શકીએ ને એટલે આપણે સગવડ આપીએ. આપણે વિચાર ન આપી શકીએ ને સંતાનને એટલે આપણે વસ્તુ આપીએ. વસ્તુઓ આપીને આપણે આપણું ગિલ્ટ ઓછું કરીએ. જેટલી મોંઘી વસ્તુ એટલી મોંઘી ગિલ્ટ. તમે જો પતિ પત્નીમાં હંમેશા એવું થાય, એનિવર્સરીમાં પતિ હંમેશા મોંઘી ગિફ્ટ આપે, કારણ કે પત્ની ઓલી સમયની ફરિયાદ કરી હોય, તમે તમારી યાર રહેતા જ નથી, તમારી યાર રહેતા જ નથી. એટલે ભાઈ એમ કે સાચી વાત છે, તકલીફ બોલ આ વખતે તારે હું લેવું છે. આ એક વ્યવહાર થઈ ગયો છે. આપણે જાણે અજાણે સભ્યતામાં એક ચીલો ચાતરી દીધો કે જેને તમે સમય ન આપો ને મોંઘી વસ્તુ આપી દો ને તો બધું સરભર થઈ જાય. એવું ન કરો. આજે તમે મોંઘી વસ્તુ આપીને તમે તમારા બાળકને સમયની ભરપાઈ કરી છે. આવતા જ દિવસોમાં થોડાક જ વર્ષોની અંદર એ તમને મની ઓર્ડર મોકલાવી દેશે અથવા જીપે કરી દેશે કે તમને આની જ જરૂર હતી ને, જો સમય ન આપી શકાય તો આજ આપવાનું હોય ને, તમે જ મને શીખવાડ્યું છે. એક વસ્તુ યાદ રાખજો કે આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે.
તમારા જીવનમાં એક સંતાનનું હોવું એટલે 24 કલાક અંડર સર્વેલન્સ એક CCTV કેમેરાની અંદર જોવું. તમને આખું જોયા રાખે છે, ઓબ્ઝર્વ કરે છે. એક્સરે મશીન છે બાળક તમારું. એની સામે એવો જ વ્યવહાર કરો કે જેવો વ્યવહાર તમારે આવતા દિવસમાં એની પાસેથી જોતો હોય. સાવ સાચું કહું, બાળકો જીદ એટલા માટે કરે છે કારણ કે બાળકને ખબર નથી એને શું જોવે છે. એને જોવે છે પ્રેમ જ, પણ પ્રેમ એને માગતા નથી આવડતું. તમે અત્યારે હમણાં વેલેન્ટાઇન ડે ગયો તો કદાચ તમે તમારા પતિને કીધું હશે કે તમે મને પ્રેમ જ નથી કરતા, તમે મને આમ કરતા જ નથી, તમે મને સમય જ નથી આપતા. એને નથી ખબર કે આ કઈ રીતે માગવાનું. એટલા માટે એક જીદ કરે છે. અને જીદ જાહેરમાં એટલા માટે કરે છે કારણ કે જાહેરમાં જીદ કરીએ તો બધા ધ્યાન દે, બધા જ ધ્યાન આપે અને સમાજ તમામ લોકો એક સ્ત્રીની સામે જોયા રાખે. એટલે પછી તમે જુઓ અત્યારે બધા જ રવિવારની સાંજે કદાચ તમે અહીંથી બહાર જમવા જવાના હશો તો ડાઇનિંગ ટેબલ, જે રેસ્ટોરન્ટનું ટેબલ હશે એમાં બાળક મોબાઈલ સાથે હશે અને બધા વાત કરતા હશે. શું કામ? કે ડિસ્ટર્બ ન કરે. પણ તમને નથી ખબર કે આવતા દિવસોમાં વધુ ડિસ્ટર્બ થઈને તમારી પાસે આવશે. 2 હાથ ને 3જું માથું. જમતી વખતે બાળકને મોબાઈલ નહીં આપો. બાળક કદાચ ભૂખ્યું રહે, કાંઈ વાંધો નહીં. અને મમ્મી પાછી એવી લોજિકલ દલીલ આપે એ કે મોબાઈલ રમતો રમતો જમી લે તો ખબર ન પડે કે એને કેટલું ખાઈ દઉં. 3 રોટલીથી આમ ખાઈ જાય. 3 રોટલી એને ઠૂસવું કહેવાય, ખાવું ન કહેવાય. ખાતી વખતે તો નજર થાળીમાં હોવી જોઈએ. આને રોટલી કહેવાય, દાળનો રંગ આવો કહેવાય, શાક તીખું છે, આ ગળ્યું છે, સ્વાદની ખબર પડે, રંગની ખબર પડે. અને જમતી વખતે થાળીમાં ધ્યાન ગયું હોય તો 20 વર્ષ પછી એની પત્ની એને જ્યારે થાળીમાં આપે તો એ વખાણ કરી શકે. અને ધારો કે બાળક નથી જમતું ને તો કાંઈ વાંધો નહીં, કાંઈ જ વાંધો નહીં. એક વસ્તુ યાદ રાખજો કે જે ઘરમાં ડિસિપ્લિન નથી ને, નિયમો નથી ને, એ ઘર બંને બરબાદ થતા વાર લાગતી નથી. ખરેખર વાર નથી લાગતી. બાળક માટે ડાઇનિંગ ટેબલ ઉપર મોબાઈલ ન હોવો જોઈએ. એનો અર્થ એ છે ઘરની કોઈ વ્યક્તિએ ડાઇનિંગ ટેબલ ઉપર ફોન લેવાનો નથી. પછી પપ્પાને અગત્યના 4 ફોન. આ જગતમાં આપણે એટલા બિઝી ને એટલા વ્યસ્ત ક્યારેય નથી હોતા કે જમતી વખતની 15 મિનિટ તમે ફોન વગર ન રહી શકો. અને હું તો બહુ જ અરજ કરીને કહું છું, જો તમને એવું હોય કે સંયુક્ત ફેમિલી અથવા તમારું પોતાનું ફેમિલી એક રહે, જમતી વખતે એકબીજા સાથે વાત કરો, એકબીજાની વાત ન કરો. અને બાળક જ્યારે પોતાની વાત કહેવા માટે તત્પર થાય ને બોલતો હોય ને ત્યારે એને ચૂપ ન કરાવો. આપણે કેવું છે કે નાનું હોય બાળક ત્યારે આપણે એને બોલતા શીખવીએ, બેટા બોલ, આને ક ખ ગ મ ખવાય. અને મોટું થાય એટલે આપણે ચૂપ રહેતા શીખવીએ. બાળક જ્યારે જ્યારે વાત કરે ને ત્યારે એ ઘરનો મેમ્બર જ છે, મોટો જ છે, એમ જ એની સાથે બિહેવ કરો. એક વખત એક રેસ્ટોરન્ટમાં બધા જ બાળકો, આખું ફેમિલી, જોઈન્ટ ફેમિલી જમવા ગયું. દરેકે પોતપોતાનો ઓર્ડર આપ્યો. એક વેઇટ્રેસે એક છોકરાને પૂછ્યું કે તમે શું લેશો, તમે શું લેશો? એટલે ઓલા બાળકને તો આમ કંઈક સેજ નવાઈ લાગી ગઈ કે કોઈ કે એને ગણકાર્યું કે તમે શું લેશો. એટલે ઓલા બાળકે બહુ એકદમ આમ પ્રાઉડ ફીલ કરીને આમ મેનુ આમથી આમ વાંચતા આવડે કે ન આવડે આમથી આમ ફેરવીને તરત એમ કીધું સેન્ડવિચ. એટલે તરત હજી તો એ ઓર્ડર દે લે નહીં મમ્મી એકદમ નો 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 નો, સેન્ડવિચ લાવ નથી. આપણે કાલ બ્રેડ ખાધી હતી, આજે બ્રેડ નથી ખાવાની, આજે તો તારે સલાડ જ લેવાનું છે. એટલે ઓલી વેઇટ્રેસે બિલકુલ એની મમ્મીની સામે જોયા વગર ઓલા છોકરાને પૂછ્યું કે તમે સેન્ડવિચ ચટણી સાથે લેશો કે સોસ સાથે લેશો? એટલે ઓલા છોકરાએ કીધું કે સોસ સાથે. અને ઓલા બેન જતા રહ્યા. ટેબલના દરેક વ્યક્તિ એકબીજાની સામે જોવા માંડ્યા. એ સમયે એ બાળકે એમ કીધું કે કદાચ આ બેનને ખબર નથી કે હું બાળક છું, મને પૂછે છે. છેલ્લે તમે તમારા બાળકને રિસ્પેક્ટ ક્યારે આપી હતી?
રિસ્પેક્ટ. આપણે એવું માનીએ છીએ કે રિસ્પેક્ટ જ્યાં સુધી ધોળા વાળ ન આવે ને ત્યાં સુધી ન દેવાય. આ પૃથ્વી પર અવતરે છે કોઈ જીવ, ત્યાંથી એ તમારાથી જુદો પડે છે. એનો અંત એ છે કે એનું અસ્તિત્વ છે, એને રિસ્પેક્ટ આપો. કારણ કે એને નાનપણથી રિસ્પેક્ટ મળી હશે તો એ મોટો થઈને તમને આપશે, તો એ તમને રેસિપ્રોકેટ કરશે. પણ આપણે એ કરવાનું જ ભૂલી જઈએ છીએ. બાળક માટે આ ઘર મહત્વનું છે, એ ઘરનો ભાગ છે. તમે ફીલ નહીં કરાવો તો આવતા દિવસોમાં ક્યારે પણ આ બાળકને આ એનું ઘર છે ને એવું ફીલ નહીં થાય. અત્યારે બધા મા બાપની સરેરાશ ફરિયાદ એ કે છે કે આ બાળક છે એનું ઘરને ઘર ગણતું જ નથી. કારણ કે આપણે નાનપણમાં ક્યારે એને લાગવા જ નથી દીધું કે આ તારું ઘર છે. અત્યારથી કહું છું કે એક જવાબદારી બાળકને આપો, એક, અને એ તે ઘરની રિલેટેડ, કે બેટા રાત્રે આપણે બધા સૂઈ જઈએ ને ત્યારે સહેજ આની લાઈટ છે ને એ તારે બંધ કરવાની. ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. જવાબદારી લેતા શીખવો બાળકને, તો એ 18-20 વર્ષે કોકની અને પોતાની જાતની જવાબદારી લેતા શીખશે. કારણ કે તમે નાનપણથી શીખવ્યું છે. અને ધારો કે એ 2 દિવસ લાઇટ બંધ ન કરે તો લાઇટ ચાલુ રાખો, અને બીજે દિવસે ફરીવાર બાળકને એમ કહો કે બેટા લાઇટ રહી ગઈ હતી, ત્યારે બાળકને સોરી ફીલ થવા દો. અને પહેલાં તો તમારે 4-5 અઠવાડિયું 15 દિવસ સાથે લાઇટ બંધ કરવા જવું પડશે. વસ્તુઓ પસંદ કરો ઘરની, ત્યારે બાળકનો અભિપ્રાય લ્યો કે બેટા આ રૂમના કયા કલર કરવા છે, પડદા કયા લેવા છે, આજે શું જમવાનું બનાવવાનું છે, તને ભાવતું કંઈ કરવું છે. અને એક વસ્તુ યાદ રાખો કે દરરોજ તમે એને ભાવતું બનાવી દો, એનો અર્થ એવો નથી કે તમે એને બહુ જ પ્રેમ કરો છો, તમે બહુ જ સારી મમ્મી છો. મમ્મીઓની આમ કહેવાય ને સામૂહિક પ્રશ્ન, બાળક 5 કલાક 6 કલાક શાળાએથી રમતું કૂદતું આવે, અને એટલી બધી મમ્મીને વાત કરી દેવી હોય, એટલી બધી વાત કરી દેવી હોય, એટલે ગમે ત્યાં હોય ને આવીને પહેલાં વહેલા એને મમ્મીને ગોતી, મમ્મી ક્યાં, મમ્મી ક્યાં, મમ્મી ક્યાં, મમ્મીને ગોતતો બાળક આવે, અને મમ્મી બાળક હજી બોલે, બધું બંધ, પહેલાં ચપ્પલ કાઢી આવ, જા હાથ ધોઈ આવ, હેલા જાઓ જ સીધો. એટલે બાળક મને કહો મને હાથ ધોઈ આવે, મૂકી આવે, પછી બાળક મમ્મી આ તો સ્કૂલમાં ડબ્બો પૂરો કર્યો, પહેલાં એ મને દેખાડ. અમુક લોકોએ તેવી CID રાખી હોય, ડબ્બો પૂરો કર્યો કે નહીં, એટલે હાવ ડબ્બા જેવો થઈ જશે ડબ્બો પૂરો કરી. શું કામ કરો છો એ? આ જ દ્રશ્ય તમારે 25 વર્ષ પછી જોવાનું છે. ઓફિસથી એ જ બાળક ઘરમાં આવશે, મમ્મી ત્યારે તમે વૃદ્ધ થશો ને તમે બાળકને કહેશો કે બેટા મમ્મી 1 મિનિટ, હજી હમણાં ઓફિસથી આવ્યો જ છું, મમ્મી 1 જ મિનિટ શ્વાસ લેવા દે પ્લીઝ મમ્મી. એટલે બાળક, તમારો જે દીકરો છે એ થોડોક મોટો થઈ ગયો હોય, બધું ફ્રેશ બ્રેશ થઈને નીચે ઉતરે, અને ફરીવાર તમે કહેવાની ટ્રાય કરશો કે આ મમ્મી પ્લીઝ. અત્યારે આખો દિવસ ઓફિસથી માથાકૂટ કરીને તમે આવ્યા રાખો. પછી આપણે એમ કંઈક અરે અત્યારની પેઢી તો છે મા બાપને સાંભળવાનો, તેની પાસે 2 મિનિટનો ટાઈમ નથી. તમારી પાસે 5 મિનિટ 10 મિનિટ તમારી પાસે હતી. બાળકે સાવ સાચું કહું, એક આમ કેમ સવારે ને સાંજે દીવો કરવાનો હોય, એ જ રીતે શક્ય હોય ત્યાં સુધી બાળક સ્કૂલેથી ઘરે આવે ત્યારે સંપૂર્ણપણે બાળકને સમય આપો. અને જો તમે વર્કિંગ વિમેન હો તો વર્કિંગ વિમેન આવીને તરત જ વાસણ ગોઠવવા, કપડાં લેવા અથવા સાસુને વનને પૂછવાના બદલે તરત તમારા બાળક પાસે જઈને એમ કહો, હાય બેટા હાઉ ઇઝ યોર ડે. બાળકને એવું લાગવું જોઈએ કે મમ્મી ક્યાંય પણથી પાછી આવે ત્યારે સૌથી પહેલી એને જરૂર છે એ મારી પડે છે. આઈ શુડ બી અવેલેબલ ફોર મમ્મી. તો બાળકને મમ્મી શું કામ બહાર જાય છે ને એનો અર્થ ખબર પડે. અને આમાં ક્યારેક કેવું થાય છે કે વર્કિંગ વુમેનની તો સમસ્યા બહુ જ મોટી છે. એણે આજીવન એક ગિલ્ટમાં રહેવાનું. બાળક માટે નોકરી કરવાની, બપોરની અનુપમા જતી કરવાની, બપોરની ઊંઘે જતી કરવાની, સવારે બધું જ ઘરનું પતાવીને જવાનું, રાત્રે બદામ પલાળવાની, બધું કર્યા પછી સમાજના 1-2 વ્યક્તિઓ તેમજ કે આ બેન ઘરે ન હોય, છોકરાને કેમ મોટા કરે. હવે સમાજની એક પણ વ્યક્તિ
એ વખતે ઘરમાં રહેતા પપ્પા, દાદા, દાદી ક્યારેય કોઈને બાળકને માથે હાથ ફેરવીને એમ નથી બેઠતા કે બેટા તને ખબર છે કે પૈસા કમાવા બહુ અઘરા છે. એટલે એકલા પપ્પાથી નહીં, મમ્મી પપ્પા બંને ચાલે ને તો તું બહુ મસ્ત રીતે જીવી શકે. ફોર યુ કેપિટલમાં યુ એ બંને બહાર જાય છે. એવું નથી કે તારા મમ્મી પપ્પાને તને સમય નથી આપવો, પણ તારો સમય સોનેરી કરવો છે એટલા માટે એ લોકો બહાર જાય છે. એ કહેવું પડશે. પણ આપણે એ ખબર નહીં કયો વિરોધાભાસ છે દરેક એક. અને આધુનિક મમ્મીઓ માટે તો કંઈ લોકોને સમાજને ચીડ છે. એઝ ઇફ જીન્સ પહેરો તો તમે મમ્મી ન હો, તમે ઇંગ્લિશ બોલો તો તમે મમ્મી ન હો, ઓફિસમાં તમે કામ કરતા હોય તો તમે મમ્મી ન હો, બહાર જતા હોય તો તમે મમ્મી ન હો. એક વસ્તુ યાદ રાખજો કે વિશ્વની કોઈ પણ માં બન્યા પછી 2400 કલાક 365 દિવસ માં જ હોય. અને એની બધી જવાબદારી પૂરી કરવાની એને પૂરેપૂરી સભાનતા છે. ઉપરવાળાએ સ્ત્રીને 1000 હાથવાળી કીધી જ એટલા માટે છે કે બધું જ એક સાથે કરી શકે એમ છે, પેરેલલ. પણ હવે આ સમયે જો સ્ત્રી પોતાનું આ દાયિત્વ ભૂલીને એ ઘરેથી ઓફિસથી આવ્યા પછી પણ ફોનમાં એના કલીગ સાથે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવતી હોય તો એ મમ્મીની ભૂલ છે. કારણ કે એણે એ સમય એની સંતાનને આપવાનો છે. બીજું કે તમે જેના આધારે મૂકીને જાઓ છો એ તમારી દેરાણી, જેઠાણી, મમ્મી એ પણ ક્યાંક એ જવાબદારી લીધું. ત્યારે તમે 5:30, 6 ઘરે આવી જાઓ ત્યારે એ સ્ત્રીઓને કહેવાની હોય છે કે હવે તમે લોકો બહાર જાઓ, લીવ યોર લાઈફ. તો તમારા સંતાનને ઉછેરવામાં એને આનંદ આવશે, નહીં તો એ પ્રોબ્લેમથી મોટા કરશે અને ક્યાંક 2 વાક્યો તમારા સંતાનને સંભળાવશે. તમે જો વર્કિંગ વુમેન માટે એવું બહુ કહેવાય છે કે એ મમ્મીઓ છે ને બહુ બધા બાળકોને ક્લાસમાં મૂકી દે, ડ્રોઈંગમાં મૂકી દે, મ્યુઝિકમાં મૂકી દે, કરાટેમાં મૂકી દે, ફ્રેન્ચમાં મૂકી દે, અહીંયા મૂકી દે, અહીંયા મૂકી દે. એ મમ્મીઓ એ મૂકે છે એટલા માટે એને જરાય એવું નથી કે એનો દીકરો પિકાસો બની જાય કે એનો દીકરો છે તેંડુલકર બની જાય. પણ એ માને એ ખાતરી જોઈએ છે કે એની ગેરહાજરીમાં એના બાળકનો સમય મોબાઈલના બદલે, મેણાટોણાના બદલે, ટીવીના બદલે એટલીસ્ટ કોઈ ક્રિએટિવ ગ્રુપમાં વેચાય. કોઈ મમ્મીઓને એવું નથી કે આટલા બધા ક્લાસીસ કરાવીને એને કોઈ મોટું કરી દેવું છે. પણ જ્યારે તમે ઘરમાં રહ્યો છો, સરસ મજાની ગૃહિણી છો, સ્વેચ્છાએ પસંદ કર્યું છે કે મારે ઘરે રહીને મારા બાળકનો ઉછેર કરવાનો છે, ત્યારે બાળકનો ઉછેર જ કરો, ગિલ્ટમાં ન રહ્યો. અને બાળકને ક્યારેક ને ક્યારેક સંભળાય આ તારા લીધે અમારા ઘરમાં રહેવું પડે, બાકી અમને નોકરી કરતા આવડતી હતી, અમે ભણતા હતા ને અમને બધું આવડતું હતું. એટલે બાળકને મોટું થઈને થાય કે મેં ક્યાં હમ દીધા હતા તમને. ઇટ્સ યોર ચોઇસ. આ પેઢી બહુ જ શાર્પ છે. તમે માનો છો એના કરતાં ક્યાંય અપગ્રેડ વર્ઝન છે. ખરેખર એમના પ્રશ્નો છે એ બહુ લોજિકલ છે. હમણાં મારી ભત્રીજી મને કે નેહલ તારા લગ્ન થઈ ગયા? એ એટલી નાની હતી કે મારે એના લગ્નનું સમજાવી શકાય એવી સ્થિતિમાં નહોતી. એટલે મેં ડાયવર્ટ કરવાની ટ્રાય કરી. મેં કીધું કેમ લગ્ન કરવા પડે એવું છે? એટલે મને કે હા લગ્ન તો કરવા જ જોઈએ. મારા મમ્મીના થઈ ગયા, મારા બાના લગ્ન થઈ ગયા, મારી માસીના લગ્ન થઈ ગયા. એટલે કીધું અચ્છા એનાથી શું થાય? સાહેબ એણે મને જે જવાબ આપ્યો ને મને હજી 40 વર્ષે ન સમજાણો. મને કે જો આપણી પાસે હસબન્ડ હોય તો આપણે એને એમ કહીએ ને કે જાઓ દૂધ લઈ આવો તે દૂધ લઈ આવે. આપણે એને એમ કહીએ ને કે લસણ ફોલી દો તે લસણ ફોલી દે. આપણે એમ કહીએ કે વળતી વખતે તમે આવો ત્યારે ઓલે ડબ્બો લેતા આવજો તે બધું હસબન્ડ આપણું બધું કામ કરી દે. આ 8 વર્ષની પેઢીનો જવાબ છે. આમાં 48 વર્ષની સ્ત્રીને ઊભી રાખીને કહું ને કે લગ્ન હુકામ કરવા જાય તોય ન કહી કે આ માટે જોઈએ. એટલી જુદી પેઢી છે. આજ મારી ભત્રીજી તમને ખબર છે પેન્ડેમિક દરમિયાન બધાને રામાયણ, મહાભારત એવા અલગ અલગ એપિક દેખાડવામાં આવતા હતા. તો મને બી એવું થયું કે હું એને દેખાડું ને સમજાવું તો એને બી થોડુંક જ્ઞાન થાય અને સમજ આવે એમ. એટલે એ પહેલાં મેં એને પતિ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, આને આ કહેવાય ને આ બધા પ્રકારના વિશિષ્ટ જે શબ્દોમાં એમાં થાય છે એ બધું મેં એને સમજાવ્યું. હવે એમાં તૃપ્તિબેન વારાઘડી એક વાક્ય આવે. મેં મોરારી બાપુને પણ આ વાક્ય કીધું હતું. એમાં વારાઘડી એક વાક્ય આવે, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું.
તો મારી ત્યારે તો એ 6 વર્ષની જ હતી, મારી ભત્રીજીએ મને એવું કીધું હતું, મને કે આની પત્ની તો મંદોદરી છે, કાં લંકાપતિ કર્યા કરે એ કે. આ આટલી સ્માર્ટ પેઢી છે. તમને લાગતું હોય કે આ મૂર્ખ છે એવું નથી. આપણને બધાને આપણા સંતાનોના બધા બહુ મોટા બનાવવા છે. હવે ન્યૂટન છે ને, એને વિચાર આવ્યો, એ નીચે સૂતો હતો, સફરજનના ઝાડ નીચે બેસીને સૂતો વાંચતો હતો. બધાને ખબર છે સફરજન નીચે પડ્યું અને બાળકના મનમાં એક પ્રશ્ન થયો કે આ સફરજન નીચે જ કેમ પડે છે, કેમ ઉપર નથી જતું. ન્યૂટને ઘરે જઈને પોતાની માને કીધું કે મમ્મી આ કેમ સફરજન નીચે જ આવે છે. ત્યારે ન્યૂટનની મમ્મી એમ કીધું, બેટા એ તો મને નથી ખબર, આ પ્રશ્ન મેં પહેલી વાર સાંભળ્યો છું, તું કોઈ તારા મેથ્સના ટીચરને પૂછ, સાયન્સના ટીચરને પૂછ, અને અથવા તો તું લાઇબ્રેરીમાં જા, કદાચ પુસ્તકોની અંદર આ પ્રશ્નનો તને જવાબ મળી શકે. મને નથી ખબર. એ કહેવાની આવડત એ મામાં હતી. બરાબર. હવે આપણો દીકરો ન્યૂટન હોય તો આપણે શું કરીએ? બાળક આવે વાંચતો કે મમ્મી સફરજન હેઠું કેમ મળે? આપણે સટ્ટાક દઈને તમાચો, તને વાંચવી વખતે જ આવા વિચાર આવે, કાં ભણતી વખતે જ તને આ બધા વિચાર આવે, છાનો માનો વાંચવા માંડ, સફરજન હેઠું પડે કેમ. પછી તમે અપેક્ષા રાખો કે ન્યૂટન થાય? નો થાય. તમારે એને કહેવું પડે કે બેટા આ પ્રશ્ન હું નહીં કહી શકું, એની માટે તારે પુસ્તકો વાંચવા પડશે. અત્યારે બધા એવું કે બાળકો મોબાઈલમાં ગેમ બહુ રમે છે. મોબાઈલમાં ગેમ પપ્પાએ રમે છે, મમ્મીએ રમે છે. અને બીજું, બાળક પાસે રમવાનું ગ્રાઉન્ડ નથી, રમવાની પ્રવૃત્તિ નથી, એટલા માટે એ મોબાઈલમાં રમે છે. મોબાઈલ સિવાયનું તમે જગત વધુ રંગીન બનાવી શકતા હો, પેરેલલ આપી શકતા હો, તો બાળકને મોબાઈલ સિવાય તમારામાં રસ પડે. આપણી આંખો કોકની આંખો જોવામાં હોય ફેસબુકમાં, તો પછી બાળકને નો દેખાય. જ્યાં સુધી બાળક 10-12 વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકની આંખમાં પ્રતિબિંબ એના માતા પિતાના પડતા જ રહેવા જોઈએ. અને બીજું કે બાળક ક્યારેક ફરિયાદ કરે સ્કૂલની. એક મારી અહીંયા બેઠેલી મમ્મીઓને બીજી બહુ વિનંતી છે, લંચ બોક્સની જેમ મેં કરી એમ, કે ધારો કે તમારા બાળકના લંચ બોક્સમાંથી કોઈ બાળક કંઈક કશું ખાય છે, તો ફોન ન કરો કે બેન આ છોકરાનું રોજ કોક ટિફિન ખાઈ જાય, તમે શું ધ્યાન રાખો છો? રાધર તમારું બાળક તમારી પાસે ફરિયાદ કરે તો બાળકને સમજાવો કે બેટા જમવાનું તો હંમેશા શેર કરીને હોય. કાલથી હું છે ને એક વસ્તુ વધુ મૂકીશ, તો એને સામેથી આપજે કે આ તારી માટે છે. આવી ફરિયાદ. અને એક વસ્તુ યાદ રાખો કે તમારા બાળકની ઉંમરના જ બાળકો એ વર્ગમાં હોવાના. આપણે એક એવી સ્કૂલોમાં ભણીએ છીએ કે જ્યાં ખાવાની તકલીફવાળા બાળકો નથી આવતા. રાધર તમારે ટિફિનમાં બીજે દિવસે વધુ મૂકવાનું અને બાળકને શેર કરતા શીખવાડો. સાહેબ આજે એણે અજાણ્યા સાથે ટિફિન શેર કર્યું છે, આવતા દિવસોમાં તમારા એના પોતાના ભાઈ એની બેન સાથે પ્રોપર્ટી શેર કરવામાં એને કેસ નહીં કરવા પડે. આ કરવા એટલા પડે જ કારણ કે મમ્મીએ કીધું કે આપણા સિવાય કોઈને આપણી વસ્તુ આપવાની નહીં. આપણે તો મારીને રોજ સવારમાં ઉઠીને તમારી માટે ગરમ નાસ્તા લઈ આવવાનું, પાછા ગામને ખવડાવી આવો થાળાઓ નહીં. વધુ આપી અને બાળકને એપ્રિશિએટ કરો. રાધર હું તો પૂછું કે દરેક માતાએ અઠવાડિયામાં એક વખત બાળકને પૂછવું જોઈએ કે બેટા તારો નાસ્તો તે કોઈ સાથે શેર કર્યો? દર અઠવાડિયે બાળકને એના ફ્રેન્ડ્સના નામ પૂછો. અને જો બાળકના ફ્રેન્ડ્સના નામ બદલાય, જૂનું નામ ન આવે, તો બાળકને પૂછો તારા ઓલા ફ્રેન્ડ સાથે કંઈ પ્રોબ્લેમ થઈ બેટા? એટલે એમ કે મારી અરે આવું કર્યું, અચ્છા એવું કર્યું, કાંઈ વાંધો નહીં, એવું તો બધું થયા કે કાલ તું સોરી કહેજ. થોડુંક બાળકને સોરી બોલતા શીખવાડો. સામેથી જે સંબંધો બગડે છે એમાં સુધારો લાવતા બાળકને શીખવો. અને બીજું કે બાળકોને થોડા તૂટેલા રમકડા સાથે રમતા શીખવાડો.
દર અઠવાડિયે નવા રમકડા લઈ આવવાની જરાય જરૂર નથી. એનાથી તમે જરાય મહાન ને સારા મા બાપ પુરવાર થતા નથી. બાળકને ખબર પડવી જોઈએ કે આપણું ફેવરેટ રમકડું સાચવવું એ આપણી જવાબદારી છે. અને જો તૂટી જાય તો એ તૂટેલા રમકડા સાથે પણ આપણને રમતા આવડવું જોઈએ. એક ઘોડાનો પગ તૂટી જાય તો 3 ઘોડાથી પણ બાળક રમી શકાય. તૂટેલા રમકડા તૂટી જાય તો એની સાથે રમતા શીખાય, બદલાવી ન નખાય રમકડા. અત્યારે હું ને તમે જે સૌથી વધુ ડિવોર્સના કેસીસ જોવો છો ને, એનું બિગેસ્ટ રીઝન એ છે કારણ કે નાનપણમાં આપણે શીખવાડ્યું કે રમકડા તૂટી જાય તો રમકડા બદલાવી નાખવાના હોય, સંબંધ તૂટી જાય તો પત્ની બદલાવી નાખવાની હોય, પતિ બદલાવી નાખવાનો હોય. તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં આ વાક્યો કે અમુક વસ્તુ ન બને તો અત્યારથી એનું ધ્યાન રાખો. એને કહો કે તારા રમકડાને સાચવવા એ તારી જવાબદારી છે બેટા. અને બીજું, મેં નિયમો કીધા એમાં સૌથી વધુ અઠવાડિયામાં 1 વખત બાળકને જે સાવ નથી ગમતું, સાવ નથી ગમતું એ કરાવડાવો. એને રીંગણા નથી જ ભાવતા તો કહેવાનું કે બેટા ઘરમાં બધા લોકો રહે છે, બધાને રીંગણા ભાવે છે, આમાં મેં બટેટા નાખ્યા જ છે, વી શુડ ડુ ઇટ. કારણ કે ઘરમાં બધા રહેતા હોય, બધાનો સ્વાદ હોય અને બધાની ઈચ્છા પ્રમાણે જીવન ચાલે. અને થોડીક ના સાંભળતા તો શીખવો યાર. આપણે બધા એવું કહીએ છીએ કે અમે કોઈ દિવસ અમારા બાળકને ના જ નથી પાડી. તો તમે સાચું કહો, થોડાક ભૂલમાં છો. થોડીક ના સાંભળતા શીખવવું જોઈએ. કારણ કે મને તમને બધાને ખબર છે કે જ્યારે આની બહાર નીકળીએ છીએ ને ત્યારે જીવન ઓલ યસ નથી, ડગલે ને પગલે ના છે, તિરસ્કાર છે. પહેલી વખત જીવનમાં એક છોકરી ના પાડે તો ડિપ્રેશન આવી જાય, કોઈ છોકરો ના પાડે તો છોકરીઓ નસ કાપી નાખે. શું કામ? કારણ કે ના સાંભળી જ નથી. ના સાંભળતા શીખવું. અને થોડુંક પ્લીઝ સફળતા સાથે નિષ્ફળતા કેમ પચાવીને એ શીખવું. આપણે એવું બાળકના મગજમાં ઠૂસાવી દીધું છે કે નિષ્ફળ તો થવાતું જ નથી, એ તો તમારે કરવાનું જ નથી. થોડુંક નિષ્ફળ થાય એમાં કાંઈ વાંધો નથી. જેણે નિષ્ફળતા પચાવી છે ને એ જ જીવનમાં સફળ થઈ શકશે. ઓલિયસ એને સંઘર્ષનો આનંદ લેતા શીખો. ધારો કે અહીંયાથી બાળક સર્ટિફિકેટ લઈને જાય છે ને ફર્સ્ટ આવે છે તો મહેમાન આવે ત્યારે એમ કે હું આમાં ફર્સ્ટ આવ્યો, ત્યારે વાહ કરો ને ત્યારે એના ફર્સ્ટ આવ્યાની નહીં, તમારે એવું બોલવાનું છે કે એણે ખૂબ મહેનત કરીને એટલે ફર્સ્ટ આવ્યો. એને મહેનતની મજા લેતા કરો તો એને મહેનત કરવી ગમશે. અને બીજું કેવું છે કે અત્યારે આપણે બધા ખાસ કરીને ભાઈઓ હાલતા ને ચાલતા ઉલ્લેખ કરી નાખે, રૂપિયા કમાવા એટલે શું મોટી વાત છે, આમ કમાય. એટલે બાળકને એમ થાય કે ઓકે આ કાંઈ બહુ મોટી ડીલ નથી, ચંદ્ર પર જવા જેવા અઘરું કામ નથી રૂપિયા કમાવા. કારણ કે અત્યારે એક પ્રવાહ એવો છે કે એક તમે રોકાણ કરો તો તમને સવાયું, 1.5, 3 ગણું, 5 ગણું થઈને મળે છે. એનો અર્થ એ નથી કે તમારે તમારા સંતાનને એ રસ્તે મોકલવાનું છે. અમુક મુદ્દાઓનો ઉલ્લેખ ક્યારેય તે બાળકની સામે ન કરો ને ન જ કરો. બાળકને તો એવું જ લાગવું જોઈએ કે આ પૈસા કમાવા ખરેખર મુશ્કેલ છે, તો એને એનું મૂલ્ય આપશે. સંતાનને 100 રૂપિયા વાપરવા આપો, એની સાથે 100 રૂપિયા વાપરવાની સમજ પણ આપવી તમારી જવાબદારીમાં આવે છે. આપણે સમજદારી નથી આપતા કે ક્યાં સ્પેન્ડ કરવાના હોય. બાળક વાપરીને આવે છે, ટ્રીપમાં તમે બાળકને મોકલ્યો છે તો બાળકને પૂછજો કે આ 100 રૂપિયામાં તે કોઈ માટે કશુંક લીધું, તારા ફ્રેન્ડ્સ માટે તે કોઈ કંઈક જગ્યાએ આપ્યું. અને જો આવું તમારું બાળક કાંઈ નથી કહેતો, હું લાવ્યો, મેં આ કર્યું, આમાં કર્યું, તો એ દિવસે રાત્રે સૂતા નહીં. આ ચિંતાનો વિષય છે કે તમારા બાળકને અન્ય માટે ખર્ચ કરતા નથી આવડતું, એને દેતા નથી આવડતું. અત્યારે આપણે બધાને ખબર છે કે આપણે બર્થડે પાર્ટીઝ રાખીએ અને મને તો હજી નથી સમજાતું, પહેલું વર્ષ બાળકનું હોય, ફર્સ્ટ બર્થડે તો આપણે ગામ ધુમાડા બંધ રાખીએ, બાળકને ખબર ન પડતી હોય, 5 કલાક સુધી ડાયપર બદલાયું ને બાળકે રોઈને આમ કરી નાખ્યું હોય. પણ જસ્ટ આપણે શો ઓફ કરવો છે. અને એ વખતે
આપણે આખા ગામને બોલાવીએ, કેટલું મોટું સેલિબ્રેશન કરીએ, અને એ સેલિબ્રેશનની અંદર કેટલા નાના મોટા બધા લોકો આવે, અને એમાંના 5 વ્યક્તિઓ એવા આવે કે થોડાક મૂંઝાઈને જાય, થોડુંક દુઃખ થાય કે યાર અમે અમારા બાળક માટે આવું કંઈ કરી શક્યા નહીં. તમે શું માનો છો કે એ મૂંઝાતું હૃદય, નિસાસા નાખતું હૃદય તમારા બાળકને 100 વર્ષના આશીર્વાદ આપીને જશે કે પીડા લઈને જશે? બાળકનો જન્મદિવસ બાળકને યાદ રહે ને ત્યારથી જ સેલિબ્રેટ કરો, ત્યારથી જ સેલિબ્રેટ કરો. અને આપણે એવા લોકોને જમવા બોલાવીએ કે જે ઓલરેડી ડાયટિંગ કરતા હોય, બરાબર? તમારી રિટર્ન ગિફ્ટ એ લોકો કદાચ ખોલતાય નથી ઘરે જઈને. એના બદલે અનાથાશ્રમમાં જાઓ કે જ્યાં મા બાપ વગર તરસે છે બાળકો, એમાંના કોઈક બાળકનો જન્મદિવસ સેલિબ્રેટ કરો તો ઓલોય રાજી થાય, દેવાવાળો. દેવા જેવી લક્ષ્મી અહીંયા છે, એને વાપરતા તો આવડે, બાકી એને લઈ લેતાય આવડે. તમારા બાળકનો બર્થડે હોય ત્યારે ચોક્કસ સાંજે એને એવું કહો કે સાંજે તને ગમે એમ છે, સવારે હું કહું છું. તમે જુઓ અહીંયાના હું ને તમે બધા કે આપણો જન્મદિવસ હતો ને ત્યારે આપણા દાદા દાદી આપણા હાથે કોઈક સારું કામ કરાવડાવતા, કે આલે આને કેળું આપ, ગાયને ઘાસ આપ, મંદિરે જઈએ તો ભિખારીને આપણા હાથે 10 રૂપિયા દેવડાવતા, 5 રૂપિયા દેવડાવતા, જેથી કરીને મને ને તમને દેતા આવડે. અત્યારે તો લેવાને આપણે બાળકો તરત હેપી બર્થડે કે પછી એમ કે લાવો લાવો. એટલે બાળકને લેતા જ આવડે, લેતા જ આવડે, દેતા ના આવડે. એને થોડોક દેતાનો આનંદ કરાવતા થાવ. સવારે ઇન્વેરેબલી નક્કી કરો, ગાંઠવારો, કે સવારે તમારા બાળકને જન્મદિવસના દિવસે કાં તો અમારા જેવા બાળકોની સંસ્થાઓમાં લઈ જાઓ, જેથી કરીને એને ખબર પડે કે તારી પાસે આંખ છે ને કેટલી મૂલ્યવાન છે. આવતા દિવસોમાં આંખ સાચવતો થશે જો એણે આંખ વગરના લોકો જોયા હશે તો. એના પગને એ સાચવશે જો એણે ઢસડાતી કોઈક વ્યક્તિને જોઈ હશે તો. કોઈક મનોદિવ્યાંગ વ્યક્તિને જોઈ હશે તો એને બુદ્ધિનું ને જીભનું મહત્વ આવશે કે આનાથી બોલવાથી આટલું મહત્વનું છે. એ ઉપરવાળાનો ક્યારેક આભાર માનતો થશે. આપણી તકલીફ એ છે કે આપણે બાળકોને ઓલા બુદ્ધની જેમ, કેમ ભગવાન બુદ્ધે ને એના પિતાએ એને એક એવી જગ્યાએ રાખ્યા હતા કે મૃત્યુ દેખાય જ નહીં, મૃત્યુ દેખાય જ નહીં, એટલા સુખમાં રાખ્યા હતા. એક વસ્તુ યાદ રાખો, ગામ આંખમાં ગારો તો હોવાનો જ તે, ધૂળ હોવાની તે. ગામમાં ગારો હોય તો ગાલીચા ન પથરાય, પગમાં સ્લીપર પહેરીને ફરાય. આપણે ગાલીચા પાથરવાની પ્રવૃત્તિમાં ફર્યા છીએ કે અમારા બાળકને કંઈ દુઃખી ન થવું જોઈએ. અને એક સાવ વાહિયત દલીલ કે અમે જે દુઃખ ભોગવ્યું છે ને એ અમારા બાળકને અમારે નથી ભોગવું, અમને જે નથી મળ્યું ને એ અમારા બાળકને અમારે આપવું છે. રાધર બાળકને જ્યારે આપો ત્યારે બહુ પ્રેમથી કહો કે મને બહુ જેવું હતું નાનપણમાં હતો ત્યારે કે મને આ વસ્તુ મળે, પણ મને બહુ આનંદ છે કે પિતા તરીકે હું તને આપી શક્યો. દિલથી વાપરજે બેટા. અત્યારે તમે જો કોઈ બાળકને વસ્તુનું ખાસ મહત્વ રહ્યું જ નથી. હું ને તમે દર દિવાળીએ નવા કપડાં લેતા હતા ને તેનો ચામ જુદો હતો. અત્યારના બાળકોને તમે ગમે એટલું આપો ને એની આંખમાં તમે એ વિસ્મય, એ આનંદ જોતા જ નથી, કારણ કે આપણે અઢળક આપી દીધું છે. થોડાક અધૂરા રાખો, અધૂરા. એ માગે એ બધું આપી દેવાની જરૂર નથી. એ વસ્તુની જીદી કન્ટિન્યુ કરે તો એને થોડુંક વેઇટ કરતા શીખવું કે બેટા આજે નહીં, નેક્સ્ટ મંથ આપણે લેશું, ફોર શ્યોર નેક્સ્ટ મંથ આપણે લેશું, જેથી કરીને બાળકને રાહ જોતા આવડે. કોઈક વસ્તુ કે વ્યક્તિ મળે તો સીધા ધીંગાણા ન કરી દઈએ, રાહ જોવે, વેઇટિંગ શીખવો. બધું જીવનમાં ડાઉનલોડ નહીં થાય. અને આ જનરેશન તો છે ને સ્ક્રોલ જનરેશન છે. આવતા દિવસોમાં તમે જોજો ભગવાન અંગૂઠા મોટા કરીને મોકલવાનો છે, આંગળા તો વાપરતા જ નથી, કારણ કે આમ જ આપણે કરવાનું છે. એક વખત એક શાળાની એક શિક્ષિકા હતી, એ પોતાના પેપર્સ ચેક કરી રહી હતી અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી, બહુ જ રડવા માંડી, બહુ જ રડવા માંડી. એટલે એના પતિ બહારથી આવીને હોલમાંથી બેડરૂમમાં આવીને કેમ આટલી બધી રડે છે, કેમ આટલી બધી રડે છે? એ કે આજે મેં છોકરાઓને એસે લખવાનું કીધું હતું કે તમારે શું બનવું છે, તમારે શું બનવું છે. એ કે તો હા ફાઇન, તેમાં આટલું બધું શું રડવાનું? એ કે એક બાળકે જ્યોતિબેન એવું લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે.
મારે મોબાઈલ એટલા માટે બનવું છે કે મારા મમ્મી મોબાઈલને બહુ સાચવીને રાખે છે. મારા મમ્મી દર 3-4 મિનિટે મોબાઈલ જોવે છે. મારા મમ્મી રાત્રે સૂતી વખતે છેલ્લે મોબાઈલ જોઈને સૂવે છે. મારા મમ્મી સવારે ઉઠીને પહેલું વહેલું મોબાઈલને રાખે છે. મારા મમ્મી એકદમ એની નજીક મોબાઈલને રાખે છે. એટલા માટે જો હું મોબાઈલ હોઉં તો મારી મમ્મી પણ મારી યાર બધું કરે ને, એટલા માટે મારે મોબાઈલ બનવું છે. ઈશ્વરે તમને વ્યવસ્થા આપી હોય કે બાળકોનો બેડરૂમ જુદો હોય તો પણ છેલ્લે બાળકની આંખ બંધ થાય ત્યારે એની માનું મોઢું જોઈને આંખ બંધ કરે એ બહુ જરૂરી છે. એને થોડોક સ્પર્શનો આનંદ લેતા આવડો, એને માથે હાથ ફેરવીને સુવડાવો. છેલ્લે તમે તમારા બાળકને વાર્તા ક્યારે કીધી હતી? વાર્તા આપણે ક્યારે મૂકી છે? આપણે મૂકી દઈએ છીએ. હાલ આપણે સ્ટોરી સાંભળીએ. સ્ટોરી એમાં આપણે પ્રોનાઉન્સિએશન સ્ટોરીઝ. વાર્તા તો બોલીએ તો ધીંગાણા થઈ જાય ઘરમાં. આઇન્સ્ટાઈનને એક વખત એક સ્ત્રીએ પૂછ્યું હતું કે મારે મારા બાળકને તમારા જેવું બનાવવું છે તો મારે શું કરવું જોઈએ? આ આઇન્સ્ટાઈનનો જવાબ છે. ગૂગલ કરી લેવાની છૂટ. કે મારે મારા બાળકને તમારા જેવું, કારણ કે અત્યારે આપણે એવું કહેવાય છે કે આઇન્સ્ટાઈન જેટલો બ્રિલિયન્ટ આઈક્યુની દ્રષ્ટિએ હજી છે, એટલે જ આપણે એનું મગજ સાચવી રાખ્યું છે. મારે મારા બાળકને તમારા જેવો બુદ્ધિશાળી કરવો છે તો મારે શું કરવું જોઈએ? તો આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે ટેલ ધેમ સ્ટોરીઝ. એટલે આવો જવાબ તો આપણને ફાવે નહીં, કારણ કે આપણને તેમ ગણિતમાં કરાવજો ને, ફલાણું ટ્યુશન રખાવજો ને, ઓલી બુક વાંચજો ને. એટલે એમ કે એમ નહીં, પણ એકદમ તમારા જેવો, તમારાથી એ વિશેષ બનાવવો હોય તો શું કરવું જોઈએ? તો આઇન્સ્ટાઈને એમ કીધું કે ટેલ ધેમ મોર સ્ટોરીઝ. બાળકોને વાર્તાઓ કહેતા શિક્ષાવશો તો એનું કલ્પનાનું જગત વિકસે. ઘોડા કોઈ દી ઉડતા ન હોય પણ આપણે બાળકને શીખવવું પડશે કે કલ્પના તારી અંદર હશે તો જગતના કોઈ પણ ઘોડાને તું ઉડતો કરીશ તારા મનની અંદર. એ એકાંતમાં મુજારામાં હશે ત્યારે એને તારાઓ વાતો કરતા દેખાશે જો એની કલ્પના શક્તિ વધશે. અને જે બાળકની કલ્પના શક્તિ ઓછી, એને તમે જો આઈક્યુ જેનો ઓછો હોય ને એની ઓવરઓલ કલ્પના શક્તિ ઓછી હોય. અત્યારે જેટલું આઈક્યુની જરૂર છે એટલા જ ઇક્યુની, ઇમોશનલ કોશનની જરૂર છે. એની સાથે એક નવો કોશન આવ્યો છે, એક્યુ, એડેપ્ટેશન કોશન. બાળકને એડેપ્ટેશન કરતા થા. તમે જો કોરોના પછી આપણે સૌથી વધુ તકલીફ પડી નવા વાતાવરણમાં ડીલ કરતા. અત્યારની તકલીફ બાળકોની એ છે, અમારે ભાવનગરમાં એક છોકરો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, સરસ કારકિર્દી બનાવી, 12th પછી પૂના ભણવા ગયો. જ્યોતિબેન એણે મમ્મીને બીજે દિવસે ફોન કર્યો કે મમ્મી અહીંયા લક્સ સાબુ નથી મળતો તો હું કયા સાબુથી નાઉં? વ્યવહારુ જીવન જેને કહેવાય એમાં તમારો બાળક 0 હોય અને ઓલામાં ફર્સ્ટ હોય તો તમે માનજો કે આવતા દિવસોમાં જુદા પ્રકારની રીતે તમારા બાળકને તમે ડિઝેબલ બનાવ્યું છે. દરેક ડિઝેબિલિટી જન્મજાત નથી હોતી, અમુક ડિઝેબિલિટી આપણે બનાવીએ છીએ. એટલા બધા પેમ્પરે ન કરો કે તમારું બાળક વિચારવાનું જ ભૂલી જાય કે મને ઉપરવાળાએ મગજ દીધું છે. થોડાક કામ એને કરવા દો. અને મમ્મીઓની નમ્ર વિનંતી છે કે એનું સ્કૂલ બેગ એને જ ભરાવડાવો. એની બાજુમાં ચોક્કસ ઊભા રહ્યો અદબ વાળીને. બાળક રડે, તોફાન કરે, કાંઈ જ વાંધો નહીં. એક દિવસે બુક્સ વગર જાય, ટીચરનું દાટ લઈને આવે, કોઈ જ વાંધો નહીં. બીજે દિવસે મને મેમ ખીજાણા, તો તમારામાંથી એ જ વાક્ય નીકળવું જોઈએ કે બેટા આપણે આપણું સ્કૂલ બેગ ન ભર્યું હોય ને આપણી ભૂલ હોય તો આપણને કોઈ ખીજાય. બાળકને એની ભૂલની જવાબદારી લેતા શીખો, પ્લીઝ ન કરતા. અને બીજું કંઈથી ઓલા પ્રોજેક્ટ બનાવવા મોકલે. અહીંયા શિક્ષકોને વિનંતી છે કે જે બાળકનો પ્રોજેક્ટ બેસ્ટ, સૌથી વધુ દેખાવમાં હોય ને એને 0 માર્ક આપજો, કારણ કે એની મમ્મીએ બનાવ્યો છે. છોકરો સૂઈ ગયો હોય પથારીમાં, છોકરાને ખબર ન હોય કે મારે શું બનાવવું છે, અને મમ્મી બનાવતી હોય, બિચારી 3:30 સ્કૂટર લેવા નીકળે, થર્મોકોલ ક્યાં છે ને કલર ક્યાં છે ને પોપટ ક્યાં મળે, એ જોઈને ખબર પડી જવી જોઈએ. સૌથી ઓછું માર્કવાળાને તમે જે દિવસે પસંદ કરશો ને તે દિવસે બાળકને પોતાને કરવાની ઈચ્છા થશે. બાળકને કહેવાનું કે બેટા આ પ્રોજેક્ટ તારી માટે, હું તારી સાથે રહું
તારે જે જોતું હોય આપણે સાથે લેવા જોઈએ, પણ બનાવવું તો તારે જ પડશે. બાળક એમ કે મને નથી આવડતું, તો કે તો મેમને કે તને શીખવાડે. આ તો આપણે શું હોય ખબર છે? વાલીઓની કોમ્પિટિશન હોય. આજે જે પેરેન્ટ્સ મિટિંગ સાથે આપણે ડ્રેસ પહેરીને ગયા હોય એ ડ્રેસ સાથે બીજી પેરેન્ટ્સ મિટિંગમાં જવાય જ નહીં, કારણ કે ફલાણા બેને તો કેટલું સરસ પહેર્યું હતું. એ મમ્મીઓની કોમ્પિટિશન તો મને બહુ જ સરસ રીતે ખબર છે, કારણ કે શિક્ષક છું એટલા માટે. ગાડી નહીં હોય તો હું નહીં જાઉં, કારણ કે ઓલું આપણે થોડાક રોલા પાડવા છે. આપણે પાછા સૌરાષ્ટ્રવાળા તો વટ પાડવો હોય ને, મોભો. આપણે આપણા સંતાનોને શીખવાડવું પડશે કે વસ્તુના આધારે તમારા વટને મોંભા નહીં રહીએ, તમારા વ્યવહારને કારણે તમારા મોંભા રહેશે. એ શીખવો, નહીં તો ભારે ભૂલમાં રહેશો. અને બીજું કે અમુક રીતના ન્યૂઝો છે, અમુક રીતના વ્યવહારો છે, અમુક રીતના તમારા વોટ્સઅપમાં આવતા વિડીયોઝ છે કે જેમાં મારી નાખો, કાપી નાખો, આમ કરી નાખો, તો વટ ન મળે, માન ન જળવાય તો આમ કરી નાખો. એવી તમામ વસ્તુથી તમારા બાળકને દૂર રાખો. તમે ને હું બધા અત્યારે જય શ્રી કૃષ્ણ બોલતા હશું, જય શ્રી રામ બોલતા હશું. બાળકને બોલાવો ચોક્કસ, પણ સાથે સાથે એ જે તમે નામ બોલાવો છો એ વ્યક્તિનું ચારિત્ર કેવું હતું, એ ભગવાન કેવા હતા, એ તો સમજાવો. અત્યારે આપણી તો બધાની તકલીફ એ છે કે ભગવાન કામ ન કરે ને તો આપણે ભગવાને બદલી નાખીએ. 16 સોમવાર કર્યા, શંકર ભગવાને આટલું ન કરી દીધું, લાવો મંગળવાર વાળા ભગવાન. મંગળવાર વાળા ન કરે તો બુધવાર વાળા લાવીએ. તમે ને હું નાના હતા ને ત્યારે આપણા ઘરની અંદર મંદિરમાં આપણે 3 થી 4 ભગવાન જોયા હતા. આપણી શ્રદ્ધા ટકેલી હતી. હવે આપણા સંતાનો પહેલા 2 વર્ષના હોય ત્યારે જુદા ભગવાન જોવે, થોડાક મોટા થાય એટલે જુદા ભગવાન જોવે, એટલે કન્ફ્યુઝ થાય અને સર્વાનુમતે નક્કી કરે કે આમાં પડવા જેવું નથી. પછી આપણે એમ કે અત્યારની પેઢી છે ને એને બિલકુલ ધર્મનું નથી હો. ક્યાંથી હોય? આપણે શીખવાડ્યું, સાચું કીધું. અત્યારે અહીંયા બેઠેલા કદાચ સ્કૂલોમાંથી ને જનરલ નોલેજમાં શીખવાડી દેશે કે નાઇલ નદી ક્યાં આવી. ગૂગલ એને શીખવાડી દેશે કે ઝુકરબર્ગ કોણ છે, એલન મસ્ક કોણ છે, રતન ટાટા કેમ થવાય, ધીરુભાઈ અંબાણી કેમ થવાય. તમારા બાળકને ત્યારે પૂછો ને તો એ સરસ રીતે કહી શકે એમ છે કે ઝુકરબર્ગ એકલા ગ્રે કલરના ટી-શર્ટ પહેરે છે, આ કરે છે, તે કરે છે, બધી ખબર છે. પણ એને પૂછો કે તમારા દાદાનું નામ શું છે, તમારા ગામનું નામ શું છે, તમારા કુળદેવી કોણ છે, તમારા દાદી રેછી ગામ ક્યાં છે. અરે મને તો એટલી બધી નવાઈ લાગે કે પ્રસંગોમાં કોઈક સગાવાલા મળે અને આપણે બહુ પ્રેમથી ને વટથી કહીએ, ઓળખે નહીં ને. તમે વિચાર તો કોઈ ઝુકરબર્ગને ઓળખે છો તો માસી ન ઓળખે, ન ઓળખે. રાધર એક વસ્તુ યાદ રાખજો, આપણે તો હવે એક એવા ઓલાની અંદર છીએ કે આપણે સિંગલ ચાઇલ્ડ વાળા છીએ. એટલે આવતા દિવસોમાં એની પાસે ખાસ પરિવાર નહીં હોય, એટલે એને પરિવાર સાથે જોડવા માટે એણે આ બધાની તમારે ઓળખ કરવાની. ફોટોઝ રાખો, બતાવ્યા રાખો. તમને ખબર હોય તો સ્કૂલમાં પ્રોજેક્ટ આપે છે ફેમિલી, માય ફેમિલી. એમાં અત્યારના પીડિત કેવા છે પોતાના કૂતરાઓના ચિત્ર રાખે કે આ અમારો ફેમિલી મેમ્બર છે. સારી વાત છે, પણ તમારા ઘરે 12 વર્ષથી કામવાળી કામ કરે છે, એમાં તમારે કહેવાનું બેટા કૂતરાને આપણે ગણતા હોય ને તો મંજુ માસી 12 વર્ષથી આપણે ત્યાં આવે, શી ઇઝ ઓલ્સો અ ફેમિલી મેમ્બર. તમે હમણાં એક વિડીયો જોજો, ન જોયો હોય તો, સૈફ અલી ખાન અને કરીના કપૂર પોતાના બાળકોને કેવી રીતે મોટા કરે છે એના ઉપરનો છે. અને એમાં કરીના કપૂર બહુ જ સરસ એક વખત વાત કરે છે કે અમારા બાળકો માટે ઓલી નેની હોય ને, કે અમારા બાળકે મને એકવાર એવું કીધું કે મમ્મી આપણે બધા જમીએ છીએ ત્યારે નેની કેમ નથી જમતી. એ કે તે દિવસથી અમે નિયમ કરી નાખ્યો કે બંને બહેનોએ અમારી સાથે જ જમવાનું, કારણ કે અમારે એને શીખવવું હતું કે આપણે મદદ કરતા લોકોનું ધ્યાન પણ આપણે જ રાખવાનું હોય. આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ ને થોડાક મોટા સાથે, અને થોડી બાળકોને મદદ માંગતા શીખવાડો. આપણે મદદ માંગતા નથી શીખવાડતા ને એટલા માટે અત્યારનું બાળક એકલું પડી જાય છે, મૂંઝાઈ જાય છે. અને જેમ 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 મોટું થાય એટલે તરત ડિપ્રેશનથી લઈને આત્મહત્યા સુધી એટલા માટે જાય છે કારણ કે આપણે બાળકોને હેલ્પ લેતા શીખવાડ્યા જ નહીં.
કે ક્યાંક તમે તકલીફમાં હો, મૂંઝવણમાં હો, કોઈ પાસે મદદ માગવી ઇટ્સ ઓકે. એનાથી તમે નાના ન થઈ જાય. આપણે વિડીયોમાં શું સાંભળીએ, અરે કામની મદદ માગવી એના કરતાં તો મરી ન જાય, સાંભળીએ છીએ આપણે બધા વિડીયોમાં. એટલે બાળકના મગજમાં એમ થાય કે ઓકે, મદદ માગવા કરતાં તો મરી જવું સારું. અને કેવા કેવા વાક્યો બોલે, ગામ પાસે પૈસા માગવા એના કરતાં તો પંખે લટકી જવું સારું, મગાતા હશે રૂપિયા. એટલે એક પુરુષ છે એ ધંધામાં નિષ્ફળ જાય ત્યારે એ પહેલો પસંદગી એમ કરે, ગામમાં માગવાનું નથી, મરી જવાનું છે. નાની નાની શરૂઆત કરાવડાવો. તમે હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે અજાણ્યા સાથે વાત કરતા બાળકને શીખવું. બેટા સજ પૂછ્યો ને ઓલા અંકલને હજી કેટલી વાર છે, એમાંય ટોન આવો રાખવાનો છે, એમ પૂછ તો ખરો હવે કેટલી વાર લાગે છે. એક તો શિક્ષકોને તુકારે કહેવાનું બધા બંધ કરી દો. મા બાપોને વિનંતી છે. પપ્પા પાસે બાળક ફરિયાદ કરે કે બેટા બેટા પપ્પા મમ્મીએ મેં મને આમ કીધું, હવે તારી મેમને અમે જોઈ લો, કાલ આવવા દે મને સ્કૂલે લે. એટલે બાળકને એમ થાય કે ઓકે આપણે ફરિયાદ કરીને એટલે પપ્પા આવી જાય બાંધવા માટે, મમ્મી કહી દે. એવું નહીં. રાધર ત્યારે બાળકને તમારે એમ કહેવાનું છે કે અચ્છા મેં આવું કીધું, તે શું કર્યું તું. એટલે બાળક ક્યારેક સાચું બોલશે, ક્યારેક નહીં બોલે. તમને 2 વખત સેમ ફરિયાદ બાળક કરે ને, એકની એક ફરિયાદ બાળક 3 થી 4 વાર કરે ને ત્યારે એને સિરિયસલી લેવાની. પછી શિક્ષક પાસે જવાનું અને તે એની જાણ બહાર થોડુંક એને પણ એની પ્રોબ્લેમમાંથી બહાર આવતા શીખવો. આપણી તકલીફ એ છે કે આપણે શીખવતા જ નથી બાળકોને કેવી રીતે આગળ લાવવું. હું દરેક જગ્યાએ આ વાર્તા કહીને જ મારી વાત પૂરી કરતી હોઉં છું, જ્યારે ખાસ કરીને પેરેન્ટિંગના સેમિનાર્સ હોતા હોય છે ત્યારે. મારી બહુ ફેવરેટ સ્ટોરી છે, કદાચ તમે સાંભળી પણ હશે, પણ જેને નથી સાંભળી એની માટે હું આ વાત કહું. કારણ કે એક માતા પિતાએ એવો શ્રદ્ધા ને એવું ટ્રસ્ટ એના બાળકમાં આપવો જોઈએ, એની આ વાત છે. અત્યારે તમને ખબર છે યુક્રેનમાં અને રશિયાનું યુદ્ધ ચાલે છે. ત્યાં આર્મેનિયા નામનો એક નાનકડો એવો ટચકડો એવો દેશ છે, આર્મેનિયા. નેશનલ જ્યોગ્રાફીમાં આ લખાયેલો કિસ્સો છે જે હું તમને અત્યારે કહી રહી છું. 1983ની અંદર આર્મેનિયામાં ધરતીકંપ થાય છે, એની આ કથા છે. આ ધરતીકંપ થાય છે એની પહેલાં એક ઘરનું એક હું દ્રશ્યનું વર્ણન કરું છું. પિતા અને પુત્ર એકલા રહેતા હોય છે, સિંગલ પેરેન્ટ. સંતાન પહેલું ઉઠે છે, જાગે છે અને પપ્પા એને બ્રશ કરાવતા હોય છે ત્યારે બાળક એવું કહે છે કે પપ્પા મારે સ્કૂલે નથી જાઉં, મારે સ્કૂલે નથી જાઉં. એટલે પિતા એવું કહે છે કે હોતું હશે બેટા, સ્કૂલ કોઈ દિવસ પડાય, સ્કૂલે તો કેવી મજા આવે, ભણવાની તો બહુ મજા આવે. બાળકને નવડાવતી વખતે પિતા ફરીવાર બાળક એમ કહે છે પપ્પા પ્લીઝ ન નવડાવો ને મારે સ્કૂલે નથી જાવું, આજ મને મૂડ નથી. એટલે પિતા ફરીવાર એમ કહે છે અરે તારા ફેવરેટ મેમનો આજે પીરિયડ છે, તને બહુ મજા આવશે, સ્કૂલે તો જવું જોઈએ ને બેટા. બાળક બ્રેકફાસ્ટ ટેબલ ઉપર કહે છે પપ્પા સ્કૂલે નથી જાઉં. પપ્પા એને પ્રોમિસ આપે છે કે આપણે સ્કૂલેથી પાછા આવશું પછી ફૂટબોલ રમશું, આપણે જઈએ સ્કૂલે, એવું ન કરાય. શૂઝ પહેરાવતી વખતે ફરીવાર બાળક આનાકાની કરે છે પપ્પા પ્લીઝ સમજો ને યાર, સ્કૂલે નથી જાઉં, આજ મૂડ નથી, આજે મજા નથી, મારે સ્કૂલે નથી જાઉં. એટલે ઓલો પિતા એમ કહે છે કે પિઝા ખવડાવીશ, રાત્રે ડિનરમાં પિઝા બસ, પણ સ્કૂલે જવાનું છે. આનાકાનીમાં કરતાં સ્કૂલ આવી જાય છે. બાળક નીચે ઉતારે છે. બાળક આમ થોડુંક ઉતરીને પાછું દરવાજે આવે છે અને પિતાને ડ્રાઇવિંગ સીટ ઉપર પપ્પા પ્લીઝ પ્લીઝ. એટલે એનો પિતા કાર બંધ કરે છે, ઘરનો દરવાજો ખોલી બાળકના વાળ સરસ મજાના સરખા કરી આંખમાં આંખ નાખી પૂરી નિસ્બતથી બાળકને એવું કહે છે કે તું સ્કૂલે જા, હું તને 5:30 લેવા આવીશ, હું તને લેવા આવીશ. અને કંઈક ખબર નહીં, પિતાના એ વાતમાં એક એવું કમિટમેન્ટ દેખાય છે, એવો ટ્રસ્ટ બાળકને દેખાય છે કે મારા પપ્પા મને લેવા આવશે. બાળક રમતું નાચતું કૂદતું સ્કૂલે જાય છે. પિતા છે મારતી ગાડીએ ફરીવાર ઓફિસમાં આવી જાય, આર્કિટેક્ટ હોય છે, ઓફિસમાં કામ કરે છે. થોડીક વખતની અંદર બ્રેકિંગ ન્યૂઝ આવવાના શરૂ થઈ જાય છે કે આર્મેનિયામાં ભયાનક ધરતીકંપ થઈ ગયો છે.
આ ન્યૂઝ એ પિતાના કાનમાં પડે છે અને એને સમજાય છે કે જે જગ્યાએ મારા બાળકને મેં મૂક્યું હતું એ સ્કૂલની સાઈડમાં તો ભયાનક ધરતીકંપ થયો છે અને પિતાને આમ અનહદ ગિલ્ટ ફીલ થાય છે. ક્યારેક બાળકનું મન ના પાડતું હતું અને મેં મારા બાળકને સ્કૂલે મૂકી આવ્યો. ધ્રુસકે પિતા રડતો રડતો મારતી ગાડીએ પાછો જાય છે જે દિશા તરફ સ્કૂલ હોય છે. અડધે સુધી જાય છે, ગાડી મૂકી દે છે અને ચાલવાનું શરૂ કરે છે. લગભગ 3 કલાકે એ સ્કૂલે પહોંચે છે અને જોવે છે કે જે સવારે બિલ્ડિંગ હતું એ અત્યારે કાટમાળનું એક જંગલ બની ગયું છે. ફાયર બ્રિગેડવાળાએ ના કહી દીધી છે કે આમાંથી કોઈ બચે નહીં, એટલી ભયાનક રીતે આ બધું ધરાશય થયું છે. લોકોએ ફૂલ મૂકવાના શરૂ કરી દીધા છે, પ્રાર્થનાઓ કરવાની શરૂ કરી દીધી છે, કેન્ડલ મૂકવાની શરૂ કરી દીધી છે. ઓલો પિતા માનતો નથી, એ ખાલી દિશા પૂછે છે. ક્લાસ કઈ બાજુ આ બધા હતા? 7મા ધોરણના. કોઈ કહે છે કે ઓલી સાઈડ. પિતા કાટમાળ કાઢવા માટે બધું લઈ જાય છે, પાવડા ને આ ને તે ને એવું બધું જ શરૂ કરી દે છે. 1 કાઢે, 2 કાઢે, 3 કાઢે. લોકો સમજાવે છે કે ભાઈ કોઈ બચ્યું નહીં હોય, આટલું બધું તમે ન મહેનત કરો. પિતા કંઈ બોલતો જ નથી, કાઢવા જ મળે છે. અને લોકોને એમ થાય છે કે એકનો એક દીકરો મરી ગયો છે, એનો ટ્રોમા એને છે, હમણાં સવાર પડશે ને સમજી જશે અને પાછો આવી જશે, એમાં કાંઈ વાંધો નથી. પિતા સવારે 4 વાગ્યા સુધી એ મહેનત કર્યા કરે છે. ધીમે ધીમે એની મહેનતમાંથી પણ જોશ વયો જાય છે, કારણ કે એ પણ સ્વીકારવા માંડે છે કે નહીં બચ્યું હોય કોઈ. એવામાં કોઈના કણસવાનો અવાજ આવે છે. થોડી ચહલપહલ સંભળાય છે. ઓલી આંખમાં નૂર આવી જાય છે અને હાથમાં જોમ આવી જાય છે. એ કાઢવાનું શરૂ કરે છે. કાટમાળ કાઢતો જાય છે અને દેખાય છે બાળકો. 1 બાળક કાઢે, પોતાનું નહીં, 2, 3, 4, 5, 6, 7, 8 બાળક કાઢે છે. ત્યાં સુધી એનું બાળક નથી. પછી તો ઓલી માનવતાએ પરિવાર વારે છે કે અરે આટલી મહેનત કરી પણ મારું તો ન નીકળ્યું ને. છેલ્લું બાળક 9મું બાળક કાઢે છે ત્યારે એને પોતાનો દીકરો અરમન, એનું નામ, એનો દીકરો નીકળે છે. અને અરમન આટલી બધી મહેનત પછી પણ અરમન એક પણ વાર એના પિતાની આંખમાં જોતો નથી. એટલે પિતાને આમ દુઃખ લાગી જાય છે કે યાર બધાના મા બાપ વયા ગયા, હું તારો બાપ તરીકે 4 વાગ્યા સુધી મેં કાટમાળ કરી, તું મારી હામો ન જો. દુઃખ લાગી જાય છે. બાળક જીવતો છે એની આનંદની સાથે પેરેલલ બાપને દુઃખ થાય છે કે મારા દીકરાએ મને રેકગ્નાઇઝ ન કર્યો કે મેં એને બચાવી લીધો એમ. કથાની ટ્વિસ્ટ અહીંયા છે. અરમને ઓલા 8 છોકરાઓને ખભે હાથ રાખીને કીધું, મેં કીધું તું ને રોવોમાં મારા પપ્પા આવશે લેવા માટે, આવશે મારા પપ્પા. તમે ખોટા રોતા હતા, મને ખબર હોય ને મારા પપ્પા આવે મને લેવા માટે. તમારા સંતાન તમારા ઉપર આવી શ્રદ્ધા મૂકી શકે એમ છે કે ગમે એવી કાળી મંજૂરીમાં હોવ, મુશ્કેલીમાં હોવ, નિરાશામાં હોય, પીડામાં હોય, મારા પપ્પા આવ્યા વગર ન રહીએ. પણ આપણે કેવી રીતે બાળકને મોટા કરીએ છીએ? અમને જો ખબર પડી ને કે તે આ કર્યું તો સમજી લેજે હું એવો બાપ નથી, તરત બધા છાપામાં આપી દઈશ, મારે આની સાથે કોઈ સંબંધ નથી. અમને ખબર પડી કે તે આ કર્યું છે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે. આ વિચિત્ર યુગમાં આ 21મી સદીની આ 20મી સદી છે, માનો કે ન માનો તો. આની અંદર તમે બાળકને માત્ર ને માત્ર શ્રદ્ધા અને પ્રેમ આપવો જોઈએ. પૂજ્ય મોરારી બાપુ એક વાત બહુ સરસ કહે છે કે દરેક સંતાન પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. અત્યારે મારે ને તમારે આ આપવાનું બાકી તો બધું ગૂગલ કરીને શીખી લેશે. ભણવાનું અંગ્રેજી છે, કેમ બોલવું એ આ લોકો શીખવાડી દેશે. તમારે ને મારે મોટા સાથે કેમ બોલવું ને નાના સાથે કેમ વ્યવહાર કરવો એ શીખવવાની જરૂર છે. ગણિતના દાખલા કઈ રીતે ગણવા એ આ લોકો શીખવાડી દેશે. મારે ને તમારે ઘર બેઠા મનના ગણતરીના મૂંઝારા કેમ બહાર કાઢવા એ શીખવવાની જરૂર છે. એક વાલી તરીકે માત્ર એને બદામ આપી દો એમ નહીં, એને હાલવાની તાકાત આપો. માત્ર પાંખો આપો એમ નહીં, પણ આકાશ પણ આપો, તો તમે સાચા. આપણે તો પિંજરાઓ મોટા કરતા જઈએ અને આપણે એમ કે અમે હું નથી દીધું. શરતો સાથે ક્યારેય પ્રેમ ન કરો. બાળકને કહો કે તું પાસ થા કે નાપાસ થા, તને 10મા ધોરણમાં સ્કૂટર મળશે.
કારણ કે તારા પરિણામ સાથે મારો ને તારો સંબંધ નથી, મારે ને તારો સંબંધ પ્રેમના કારણે. તો બાળકને એવું થાય કે મારા માતા પિતાને મારામાં રસ છે, મારી સફળતામાં નહીં. આ તો પછી લેવડ દેવડના સંબંધ થઈ જાય છે, એટલા માટે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. તમે ઈચ્છતા હો કે તમારા બાળકને તમારામાં શ્રદ્ધા રહે, પ્રેમ રહે, તો સાબિત પણ એવું કરો. અરમન જેવી શ્રદ્ધા લખી રાખજો માં કે મારા પિતા આવશે લેવા માટે. ટેટુ કરાવી નાખવું પોતાના સંતાનનું નામનું, એ બહુ સહેલી વાત છે, પણ બાળકના માનસ પર એવા કોઈ ચિત્રો ન દોરો કે જે ભૂસતા તમને બહુ વાર લાગે. ન લાગે. બાળક છે ને, ઈશ્વર જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જાય ને, ત્યારે ઈશ્વર તમારા ઘરમાં બાળક આપે. અમારા કેટલા પેરેન્ટ્સ હશે કે જેને લગ્ન જીવનમાં ખાસ મજા નહીં આવતી હોય, પણ સંતાનના કારણે જોડાયેલા રહેતા હશે. માનો કે ન માનો, આ સંતાન છે ને, ફરીવાર તમને એકબીજાને પ્રેમ કરવા માટેનું કારણ બને છે, એક બંધ બને છે, એક સેલોટેપ બને છે. ઈશ્વર કરે કે તમારા બાળક તમારા સ્વપ્ન પ્રમાણેનું તો બને, પણ બાળકના જે સ્વપ્ન છે એને પણ તમે તમારી મેમરીમાં સેવ કરી શકો, એટલા ખુલ્લા હૃદયના પણ થાવ, અને માતા પિતા બનજો, હિટલર નહીં. બધે આ મહાભારતનો બહુ સરસ મજાનો કિસ્સો છે કે દુર્યોધનને કૃષ્ણ સજા આપતા હોય છે, ત્યારે ગાંધારી એમ કહે છે કે તમે એને માફ કરી દો, હું માફી માગું છું, એના વતી હું માફી માગું છું. ત્યારે કૃષ્ણ એમ કહે છે, માફી તમારે મારી નહીં, તમે તમારા સંતાનની માગો કે તમે આંખે પાટા બાંધી દીધા સંસ્કાર આપવાના બદલે. ક્યાંક ને ક્યાંક આપણે કશુંક ન જોઈને જુદા પ્રકારના ગાંધારી પુરવાર થઈએ છીએ. આંખ આડા કાન કરીને આપણે ધૂતરાષ્ટ્ર સાબિત થઈએ છીએ. એના બદલે ખુલ્લી આંખે જોવાનું રાખવું. બાળકના ચોકીદાર નહીં, પણ એને ચાહનાર બનો, એને જરૂર એની છે. 100 શિક્ષકને એક માતા, બહુ જ સાચી વાત છે, હું સ્વીકારું છું એ વાતને, પણ જ્યારે બાળકને માની જરૂર હોય ને ત્યારે માનો જ રોલ કરો. શિક્ષક ઘણાય મળી રહેશે, માં નહીં મળે. શિક્ષક હાયર કરી શકાશે, ટ્યુશનમાં પૈસા આપીને લાવી શકાશે, માં નહીં હાયર કરી શકાય. કલાક આલ્યો, કલાકના 500 રૂપિયા, થોડીક વાર માં બની જાઓ, એ તો તમારે જ બનવું પડશે. અને એ કંઈક એવું જોડાણ છે ને, એક વખત એક બાળક બહુ રડતું હતું, ડૉક્ટરે હાથમાં લીધું ને તો બહુ એટલે બહુ રડતું હતું. એટલે બાળકની માએ એમ કીધું કે તમે મને આપો, હું છાનું રાખી દઉં. અને 2 જ સેકન્ડની અંદર બાળક છાનું રહી ગયું માના ખોળામાં. એટલે ડૉક્ટર કે તમે આ શું કર્યું? ત્યારે માએ એવું કીધું કે આ કરવા માટે તમારે મારે કોખે જન્મ લેવો પડે, તો હું તમને કહી શકું કે શું કર્યું. આ તમે જુઓ, બાળક કોઈને ન ઓળખતું હોય, 3 દિવસનું જ હોય, માની છાતી આવે ને તો તરત રડી જાય. અહીંયા કાંઈક એવું છે, ઈશ્વરે તમને અહીંયા આપ્યું છે, એને કઠોર ન બનાવો, કઠોર ન બનાવો. પ્રેમાળને હુંફાળ્યો. માનો રોલ છે એ હૃદયનો છે, જેણે એણે કુમાશ રાખવાની હોય. પિતાનો રોલ છે એ શિસ્તનો છે, પણ મા અને પિતાએ એકબીજાને કીધા રાખવાનું છે, એકબીજાના રોલ ફેરા રાખે છે. બાળક માતા પિતાની ફરિયાદ કરે તો જોડાઈને જ જવાનું કે તાર મમ્મી તેવી જ છે, તાર પપ્પા તેવા જ છે. ત્યારે બાળકને માથે હાથ ફેરીને કહેવું પડે કે બેટા પપ્પા સ્ટ્રિક્ટ એટલા માટે છે કારણ કે પપ્પાને ખબર છે કે જો આપણે ભણીએ નહીં, આપણે સફળ ન થઈએ, આપણે કમાઈએ નહીં તો લોકો શું કરે. બાળક પેરેન્ટ્સ મિટિંગમાં એકલી માં આવે તો તરત જ તે બાળકો ક્યારેક ફરિયાદ કરે, પપ્પા તો કોઈ દિવસ ન હોય, ઓલાના પપ્પા કેવા હારો જ હોય. ત્યારે પણ તમારે બાળકને એમ કહેવાનું છે, બેટા પપ્પા એટલા માટે હારે ન હોય, પપ્પાને બહુ જ કામ હોય, અને પપ્પાએ કામ એટલા માટે કરવું છે કારણ કે પપ્પા બહુ ઈચ્છે છે કે તું બહુ જ મોટો માણસ બને, બહુ જ મોટા મોટા સપનાઓ જોઈએ, અને સપના માટે પૂરા કરવા માટે પૈસા જોઈએ તો આપણી પાસે હોય, એની માટે પપ્પા બહાર જોઈએ. પણ આપણે શું કરીએ, આપણે જોડાઈ જાય, હા તારા પપ્પા એવા જ છે, કોઈ દી હારે જ ન હોય, પણ હું તો તારી હારે છું ને બેટા. એટલે પપ્પાને એમ થાય કે આ એક વિલન છે હો. મમ્મીને પ્રશ્ન પૂછવા માટે અને પપ્પાને ખીજાવવા માટે રાખ્યા હોય ને એવા આપણે સાબિત કરી દઈએ બાળકને. માતા પિતાનું બંનેનું મહત્વ છે. એકલા માથી પણ જગત નહીં મોડું થાય ને એકલા પિતાથી પણ નહીં ચાલે. બંનેનું મહત્વ સમજાવો, રિસ્પેક્ટ આપો, પ્રેમ આપો, અટેન્શન આપો, અને બાળકને થોડા દુઃખમાં રાખો, થોડા અધૂરા રાખો, જેથી કરીને એને સુખનું મહત્વ સમજાય. ધન્યવાદ.
ખૂબ જ સુંદર પ્રેરણાદાયી અને બાળકના જીવનમાં અગત્યના પાસા નેહલબેને સમજાવ્યા. શાળા પરિવાર વતી, વાલી વતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. ગજેરા સર અને તૃપ્તિ મેડમને હું વિનંતી કરીશ કે તેઓ નેહલબેનને મોમેન્ટો આપી સન્માનિત કરશે. પ્લીઝ વેલકમ ગજેરા સર. થોડી જ વાર શાંતિ રાખશો. દરેક વાલીશ્રી અને વિદ્યાર્થીઓને વિનંતી, થોડી વાર આપનું સ્થાન ગ્રહણ કરી રાખશું. તાળીઓથી વધાવીએ. ખૂબ જ સુંદર માર્ગદર્શન વિદ્યાર્થીલક્ષી. એક માતા અને પિતાનો રોલ બાળકના જીવનમાં શું છે એ ખૂબ સારી રીતે મેડમે સમજાવ્યો. કાર્યક્રમના અંતિમ ચરણમાં ક્રિશા ઇન્ટરનેશનલ સ્કૂલના સેક્શન હેડ CBSE વિભાગના દીપ્તિ મેડમને હું વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમ અંતર્ગત આભાર વિધિ પ્રગટ કરશે. થોડા જ સમયમાં કાર્યક્રમ પૂર્ણ કરીશું. દરેક વાલીશ્રીઓને ખાસ નમ્ર વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખે. પ્લીઝ વેલકમ દીપ્તિ મેમ. મંચસ્થ મહેમાનો, વાલી મિત્રો, સ્ટુડન્ટ્સ અને કૃષ્ણા ગ્રુપ ઓફ સ્કૂલ્સની ટીમ, ટીચર્સ ટીમ, આજે આપણે નેહલ મેડમને સાંભળવાનો મોકો મળ્યો. વચ્ચે બ્રેકમાં મારી એમની સાથે ઘણી વાતો થઈ. મેં એમને કીધું કે આપના દરેક યુટ્યુબ ઉપરના વિડીયો હું જોઉં છું. નેહલ મેડમ મેં આપણને જે બાળ ઉછેર માટે માર્ગદર્શન આપ્યું, ખૂબ જ સરસ રીતે સરળ ભાષામાં બહુ જ સરસ સમજાવ્યું કે તમે ખરેખર બાળકના સાચા માતા પિતા બનો, સાથી બનો, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. જે આજના યુગમાં થોડું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે પેરેન્ટ્સ માટે, પણ એ આપણે કરવું પડશે આપણા બાળકો માટે જો આપણે ખરેખર એ લોકોને સારું બાળપણ અને સારી લાઈફ આપવી હશે તો. વધારે સમય ન લેતા સૌથી પહેલાં નેહલ મેડમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આટલા એમના બિઝી શેડ્યુલમાંથી એમણે સમય કાઢ્યો અને કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રંબાના પેરેન્ટ્સ માટે અલગ સેશન હતું, કૃષ્ણા સ્કૂલ્સ રાજકોટ માટેનું અત્યારે અલગ સેશન, 2 સેશન એમણે લીધા આટલા બિઝી શેડ્યુલમાંથી. મેમ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર અમને પણ, એટલે કે હવે હું તો ઘણી સિનિયર છું એજમાં, પણ ઘણું સરસ જાણવા મળ્યું. ખૂબ આનંદ આવ્યો એમના માર્ગદર્શનનો. બીજો આભાર માનવો ઘટે છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગજેરા સાહેબનો, એમના બેટર હાફ તૃપ્તિ મેમનો, કે આપ લોકો માટે, આપણા બધા માટે આટલું સરસ આયોજન, કાર્યક્રમનું આયોજન કરવાનો એમને વિચાર આવ્યો. કારણ કે બાળકોને સ્કૂલમાં ભણાવવા એક વસ્તુ છે, પણ પેરેન્ટ્સને પણ માર્ગદર્શન આપવું એ ખરેખર બહુ સારી વસ્તુ છે. એટલે ગજેરા સાહેબ અને તૃપ્તિ મેમનો પણ હું આભાર માનીશ. બંને સ્કૂલ્સના, ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્ટાફ મિત્રો જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી. ઓફકોર્સ દેસાઈ સર હંમેશા આપણે જોઈએ છીએ એ રીતે આગળ જ હતા. એટલે બધા સ્ટાફ મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી, તો એમનો પણ આભાર માનીશ. બાળકોનો પણ આભાર માનીશ અને ઓલ ઓફ યુ, તમને બધાનો આભાર માનીશ ફોર બીઇંગ અ વન્ડરફુલ ઓડિયન્સ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ મેમ. આપણે બધા આપના સ્થાન ઉપર દરેક ઊભા થઈ જશે. રાષ્ટ્રગીત. जनमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की, भारत माता की, भारत माता की।
વંદે વંદે વંદે. અહીં આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આભાર અસ્તુ.